નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ કુક પર। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે મોક ટેસ્ટ 9ની અંદર પૂછાયેલા ગણિત અને રિઝનિંગના પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન જોવાના છીએ। જે મિત્રો ચેનલ પર નવા છે તો એમને ખાસ જણાવવાનું કે ભાઈ આપણે અગાઉ જે 1 થી 8 મોક ટેસ્ટ લીધેલી છે અને એની અંદર જે ગણિત અને રિઝનિંગના 60 પ્રશ્નો પૂછાયેલા છે તો એ તમામનું પણ વિડીયો સોલ્યુશન આપણે અગાઉ અપલોડ કરેલું છે, જે તમામ લોકો જોઈ શકે છે। બીજી વસ્તુ કે આપણે આજે મોક ટેસ્ટ 9 છે તો અત્યાર સુધીની મોક ટેસ્ટ એવી હતી કે આપણે પોલીસ કોન્સ્ટેબલના આખા સિલેબસને 4 ભાગમાં વિભાજિત કરેલો હતો અને ટુકડે ટુકડે આપણે 200 ગુણની ટેસ્ટ લેતા હતા। પણ હવે પછીની આવનારી ટેસ્ટ એટલે કે મોક ટેસ્ટ 10, 11 અને 12 એ આખા સિલેબસમાંથી કાઢીને આપણે 200 ગુણની કાઢવાના છે, તો એ મુજબ આપણે તૈયાર રહેવાનું છે। વધુમાં કોઈ મિત્રોને એવું હોય કે ભાઈ મોક ટેસ્ટનું જે શેડ્યુલ છે એ ક્યાંથી મળશે, કઈ રીતે ટેસ્ટ લેવાય છે, મોક ટેસ્ટ ક્યાંથી આપી શકાય છે, આની સંપૂર્ણ વિગત તમને આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે અને એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। બીજી વસ્તુ કે આપણે ગઈકાલે એક મોક ટેસ્ટ 9 હતી એ આપણી ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરી હતી અને બધા લોકોએ એને જોઈ હતી। તો આમાં એવું હતું કે પાર્ટ બી ની અંદર આપણે જે શરૂઆતના આપણે દરેક મોક ટેસ્ટની અંદર શરૂઆતના 2-3 પ્રશ્નો હોય છે પાર્ટ બી ના, એ પોલીસિંગને લગતા મૂકીએ છીએ। તો અમુક મિત્રોનો એવો સવાલ હતો કે ભાઈ આ પોલીસિંગને લગતા જે પ્રશ્નો છે એ કયા મટીરિયલમાંથી વાંચવા અથવા તો ક્યાંથી અમને એનું મળશે એ કે તમે સજેસ્ટ કરો। તો મિત્રો, આ જે પોલીસિંગને લગતા પ્રશ્નો છે એ જનરલ અવેરનેસ આધારિત હોય છે, એ કોઈ બુક અથવા તો કોઈ મટીરિયલમાંથી તમને એક સાથે મળી નથી જવાના। તે આપણી આસપાસની ઘટનાઓ અથવા તો રોજબરોજનું આપણે જે જનરલ પોલીસિંગનું આપણને ખ્યાલ હોય એના ઉપરથી એ જાતે બનાવેલા પ્રશ્નો છે। એટલે એ દરેક મોક ટેસ્ટમાં આપણે 2-3 પ્રશ્નો મૂકેલા છે અને એ દરેકનું આપણે કમ્પાઇલેશન કરીને અને બીજા એવા ખાસ આઈએમપી લગતા પ્રશ્નોનું એક કમ્પાઇલેશન કે જે તમને જનરલ પોલીસિંગને લગતા જે પ્રશ્નો હોય છે એને એક પીડીએફ પણ આપણે શક્ય હશે તો ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશું, બરાબર છે। તો હવે વધારે વાત નહીં કરતા આપણે મોક ટેસ્ટ 9 જે છે એના વિડીયો સોલ્યુશન તરફ આગળ વધીએ। તો એનો સૌથી પહેલો પ્રશ્ન છે કે રાજન અને મદન એક નિશ્ચિત બિંદુથી શરૂ કરી અને વિરુદ્ધ દિશામાં સીધા ચાલે છે, 3 કલાક પછી બંને વચ્ચેનું કેટલું અંતર હશે? હવે આ પ્રશ્ન આમ જોવા જઈએ તો અંતરને સમયનો છે, પણ આપણે જે ડીઆઈ છે ડેટા સફિશિયન્ટ છે તો આપણે એ વસ્તુ જ જોવાનું છે કે ભાઈ આ જે બંને વિધાનો આપેલા છે તો એ કેટલા વિધાનોનો ઉપયોગ કરીને આપણને આનો જવાબ મળી જશે। આપણે બંને વચ્ચેનું અંતર શોધવાનું નથી, તો આપણને જે કીધું છે એ લખીએ કે એક નિશ્ચિત બિંદુથી બંને વિરુદ્ધ દિશામાં જશે, બરાબર છે। તો ચલો આ બાજુ જશે, આપણે એવું કહીએ ચલો રાજન જે છે ઉપરની સાઈડ જાય છે અને એની વિરુદ્ધ દિશામાં કોણ જાય છે? તો ભાઈ મદન જાય છે। 3 કલાક પછી બંને વચ્ચે અંતર કેટલું છે આપણે શોધવાનું છે। હવે જુઓ, રાજન અને મદનની આપણને ઝડપ આપેલી છે કે ભાઈ રાજન છે એ 4 કિલોમીટર પ્રતિ કલાક, તો હવે 1 કલાકમાં 4 કિલોમીટર કાપે તો આપણને રકમમાં કીધું છે કે ભાઈ 3 કલાક પછી, તો ભાઈ આ જે છે નિશ્ચિત બિંદુથી 3 કલાક પછી કેટલો જશે? તો ભાઈ 12 કિલોમીટર એ ગયો હશે ઉપર તરફ। હવે અને આપણે મદનની ઝડપ પણ આપેલી છે એ 6 કિલોમીટર, એટલે 6 તેરીને 18 કિલોમીટર એ નીચેની તરફ ગયો હશે। તો બંને વચ્ચેનું અંતર આપણને મળી જાય કેટલું? તો કે ભાઈ 12 અને 18 આ બંનેનો સરવાળો કરો તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપણને 30 કિલોમીટર મળી જાય છે। પણ આપણે એ શોધવાનું નથી, આપણે એવું છે કે ભાઈ આ વિધાન 1ની મદદથી તમને જવાબ મળે છે? તો કે ભાઈ હા, વિધાન 1ની મદદથી અમને જવાબ મળી જાય છે। હવે આપણે બીજું વિધાન તપાસીએ કે ભાઈ રાજનની સરખામણીમાં મદન જે છે એ 1.5 ગણું વધુ ઝડપથી ગતિ કરે છે। હવે તમે એવું માનો કે ચલો આ વિધાન તમારી પાસે એક હોય નહીં તો તમને ફક્ત બીજા વિધાનની મદદથી જવાબ મળે, તો કે ભાઈ 1.5 ગણું તો કોઈ પણ હોઈ શકે ને ભાઈ। માની લો કે જે રાજન છે 1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતો હોય તો મદન 1.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતો હોય, બરાબર। એ છે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોય તો બીજાની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક હોય, તો 1.5 ગણી ઝડપ પરથી તમને અંદાજો ના આવે કે ભાઈ એ 3 કલાકમાં કેટલું અંતર કાપશે। તો ફક્ત 2 જે છે એના ઉપરથી તમને જવાબ ના મળી શકે, દેખીતી રીતે છે। તો હવે આપણે ઓપ્શન જોઈએ કે ફક્ત 1 એકલું પર્યાપ્ત છે જ્યારે 2 એ એકલું પર્યાપ્ત નથી, તો આ જે છે એ જવાબ બનશે, બરાબર છે। અને આપણે ગયા પ્રશ્નમાં હમણાં જોયું કે બીજા વિધાન ના હોય તો પણ આપણને પહેલા વિધાનની મદદથી તો જવાબ મળી જ જાય છે, એટલે એ એકદમ પરફેક્ટ બેસશે। 2 એક સમાન લંબાઈની રેલગાડીઓ વિપરીત દિશામાં ચાલી રહી છે અને કોઈ વ્યક્તિને ક્રમશઃ 5 સેકન્ડ અને 7 સેકન્ડમાં એ પસાર કરે છે, તો બંને ટ્રેન એકબીજાને કેટલા સમયમાં પસાર કરશે? તો આના માટે આપણે થોડો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે ભાઈ જ્યારે આ જે ટ્રેનો હોય છે કે વિરુદ્ધ દિશામાં જ્યારે ગતિ કરતી હોય છે ત્યારે એકબીજાને પસાર કરવા માટે એ બંને ટ્રેનની લંબાઈ જેટલું અંતર કાપશે, બરાબર। આ વસ્તુ ક્લિયર હશે બધા વ્યક્તિને।
પછી તો કે ભાઈ જ્યારે ટ્રેન કોઈ થાંભલાને કે કોઈ વ્યક્તિને પસાર કરે છે તો આપણને ખબર છે કે જે આમાંની જો આ એક થાંભલો છે, જ્યારે ટ્રેન આને પસાર કરે છે ત્યારે એ પોતાની લંબાઈ જેટલું અંતર કાપે છે. તો આપણે શોધવાનું શું છે? તો કે ભાઈ પહેલાં તો એ શોધવાનું છે કે બંને એકબીજાને કેટલા સમયમાં પસાર કરશે. હવે આપણને ખબર છે કે વેગ જોતું હોય તો આપણે અંતરના છેદમાં સમય કરીએ તો આપણને વેગ મળી જતો હોય છે. તો આમાં તો આપણે શું શોધવાનું છે? તો ભાઈ સમય શોધવાનો છે કે ભાઈ કેટલા સમયમાં પસાર કરી જશે. તો આપણે અહીં હવે અંતર શું લઈશું? તો કે ભાઈ અંતર જે છે એ બંનેનું એક સમાન છે, એટલે તમે અંતર લઈ લો કે ભાઈ એકનું x લઈ લો તો બીજુંનું પણ x થશે. એટલે બંને ટ્રેન એકબીજાને પસાર કરશે ત્યારે બંનેની લંબાઈ જેટલું એટલે કેટલું? તો કે ભાઈ x + x એટલે 2x જેટલું અંતર પસાર કરશે. હવે તો કે ભાઈ હવે વારો આવે છે વેગનો. બરાબર, આપણે t ને કરતા બનાવીએ તો છેદમાં વેગ. તો ઝડપ શું લેવાની? તો કે ભાઈ ઝડપ તમારે જોતી હોય તો આપણને ખબર છે કે ભાઈ અંતરના છેદમાં આપણે જ્યારે સમય કરી દઈએ તો આપણને શું મળી જતી હોય છે? ઝડપ. તો એ ઝડપ તમને ક્યાંથી મળશે? તો કે ભાઈ ટ્રેન 1 છે તો એ ખબર છે કે ભાઈ એ એક વ્યક્તિને 5 સેકન્ડની અંદર પસાર કરશે. તો મેં તમને કીધું હતું કે ભાઈ વ્યક્તિને જ્યારે પસાર કરે ત્યારે પોતાની લંબાઈ જેટલું અંતર કાપે. તો જો આ ટ્રેન જે 5 સેકન્ડમાં પસાર કરે છે તો એની ઝડપ થશે x/5. આ બીજી ટ્રેન છે તો એની ઝડપ શું થશે? તો કે ભાઈ x/7. x એ પોતાની લંબાઈ જેટલું અંતર કાપે છે. બરાબર, તો હવે આપણે અહીં છેદમાં મૂકીએ કે ભાઈ x/5 + x/7. જો આ બંનેનો તમે સરવાળો પણ કરી દો તો પણ ચાલે, પણ આપણે એકદમ કોન્સેપ્ટથી ચાલીએ છીએ એટલે ડિટેલમાં સમજાવીશું. હું તમને સમજાવતો હશે તો તમને ઘણી વસ્તુ જાતે જ થશે કે આ સ્ટેપ અહીંથી ઉડી જાય, આ સ્ટેપ અહીંથી કપાઈ જાય, તમે ડાયરેક્ટ x ઉડાડજો, બધી વસ્તુ ખબર પડશે. પણ આપણે કોન્સેપ્ટથી સમજેલા હશું ને તો આમાંથી કોઈ ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન આવશે તો પણ તકલીફ નહીં આવે. તો હવે એક સીધી વસ્તુ થઈ ગઈ કે છેદનો આપણે લસા લઈશું તો 35 આવશે. 7 × 5 = 35. તો અંશમાં 2x, એના છેદમાં અહીં જે છે તો 7x + 5x છેદમાં થશે 12x. અને આ જે છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે આપણે અંશમાં લખી દઈશું 35. બરાબર છે. તો હવે અહીં x ઉડી ગયા અને આ 2 છે એ 6 વડે ઉડે તો જવાબ શું આવશે? તો 35/6 સેકન્ડ જે છે એ આપણો જવાબ બને. 35/6 સેકન્ડ ઓપ્શન બી છે એ સાચો જવાબ બનશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે એક ટ્રેન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. બરાબર છે. હવે પહેલામાં 2 ટ્રેનની લંબાઈ સમાન હતી, એમાં ટ્રેન પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક ટ્રેન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે તો ટ્રેનની લંબાઈ કેટલા મીટર હોય? આ પ્રકારના દાખલા જ્યારે આવે આપણી સામે ત્યારે એક એકમ ઉપર ખાસ ધ્યાન આપવાનું કે જો અહીં જે ઝડપ છે એ 90 કિલોમીટર પ્રતિ કલાક છે અને અહીં જે પ્લેટફોર્મને પસાર કરવા માટેનો સમય છે એ મિનિટમાં આપેલો છે અને આપણે અંતર શોધવાનું છે એ મીટરમાં. આ બધી વસ્તુ પરીક્ષા સમયે ખાસ ધ્યાન રાખવાની, કારણ કે જો એકમ તમે એક સરખા કરીને નહીં ચાલો તો તમારો જવાબ લાવવામાં તકલીફ પડશે. તો આપણે તો શું શોધવાનું છે કે ભાઈ ટ્રેનની લંબાઈ. હવે હું તમને એવું કહું છું કે ભાઈ જ્યારે પ્લેટફોર્મને કોઈ ટ્રેન પસાર કરે છે ત્યારે એ કેટલું અંતર કાપશે? તો કે ભાઈ એ પ્લેટફોર્મની લંબાઈ અને ટ્રેનની લંબાઈ આ બંનેની લંબાઈના સરવાળા જેટલું અંતર કાપશે. અને અહીં પ્લેટફોર્મની લંબાઈ અને ટ્રેનની લંબાઈ રકમમાં કીધું છે કે બંને સમાન છે. તો આપણે એવું કહીએ કે ભાઈ જો આપણે પહેલાં તો એ જે ટ્રેનનો વેગ જે છે એ કેટલો થશે? તો ભાઈ અંતરના છેદમાં સમય. બંનેની જે લંબાઈ છે એ સમાન છે એટલે આપણે કહી દઈએ 2x. અને એના માટે એ કેટલો સમય લે છે? તો કે ભાઈ આપણે જવાબ જે છે એ મીટર પ્રતિ સેકન્ડમાં લાવવાનો છે. બરાબર છે, તો જ આપણને જવાબ મીટરમાં મળશે. એટલે આપણે તમામ વસ્તુઓને મીટર પ્રતિ એકમવાળા સેકન્ડમાં એકમમાં રાખશું. તો કે ભાઈ અંતર 2x છે અને એના માટે એનો સમય કેટલો લાગે છે? તો કે ભાઈ 1 મિનિટ. એટલે 1 મિનિટને આપણે 60 સેકન્ડ કહી દઈએ છીએ. અને આપણને વેગ પણ આપેલો છે, કેટલો છે? તો કે ભાઈ 90 છે, પણ 90 એ કિલોમીટર પ્રતિ કલાકમાં છે એટલે આપણે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો હોય તો 5/18 વડે એને ગુણવા પડશે. તો 18 × 5 થશે 90. એટલે આપણે શું આવશે? તો કે ભાઈ 25 મીટર પ્રતિ સેકન્ડ. એટલે 90 kmph ને તમે 25 મીટર પ્રતિ સેકન્ડ પણ લખી શકો. તો હવે આવું થયું કે ભાઈ 25 = 2x/60 અને આપણે x ની વેલ્યુ જોઈએ છે તો કે ભાઈ 60 × 25/2. તો અહીં થશે 30 અને 25 તેરી 75. તો આ જે છે x એ આવશે 750 મીટર. હવે 750 મીટર તમને ટ્રેનની લંબાઈ મળે. હવે તમને એવું પૂછવું હોય કે ભાઈ પ્લેટફોર્મની લંબાઈ કેટલી થાય? તો ભાઈ પ્લેટફોર્મ અને ટ્રેન આ બંનેની લંબાઈ સમાન છે અને આ બંનેની લંબાઈ સમાન હતી એટલે જ તમને જવાબ મળ્યો. બાકી તમને એ બંનેની લંબાઈ અલગ અલગ હોય તો એ આપવી પડે, બાકી તમને જવાબ ના મળે. આમાં તો હું સમાન હતી એટલે બધું ઉડી જવાનું હતું તો વેલ્યુ મળી જવાની છે. બરાબર છે.
ત્યાર પછીનો પ્રશ્ન છે કે ગામ ટી ગામ આરની સાપેક્ષે કઈ દિશામાં હશે? તમે જુઓ આ જે ડીઆઈના જેટલા પણ પ્રશ્નો હોય છે તો એ પ્રશ્નોનું જે પૂછવા માટેનો જે શોર્ટ કોઈ પણ જગ્યાએથી એ તમને પૂછી શકે. એ તમને કેલેન્ડરનો પ્રશ્ન પૂછી લે, તમને ક્રમ કસોટીનો પ્રશ્ન પૂછી લે, બરાબર છે. એટલે આમાં કોઈ પણ પ્રશ્ન આવી જાય, આ તમે જુઓ કે બેઠક વ્યવસ્થા પ્રકારનો તમારે પ્રશ્ન આવી જાય તો એના માટે આપણે ખાસ તૈયાર રહેવાનું છે. તો ગામ ટી ગામ આરની સાપેક્ષે કઈ દિશામાં હશે એવો પ્રશ્ન પૂછો છે. તો હવે જુઓ કે ભાઈ ગામ ટી એ ડબલ્યુની ઉત્તર દિશામાં છે, જે એસની પશ્ચિમ દિશામાં છે. હું એવું કહું કે ભાઈ ચલો ડબલ્યુ અહીંયા છે, હવે એની ઉત્તર દિશામાં ગામ ટી છે, બરાબર છે. આપણે એવું કહી દઈએ કે ભાઈ આ જે ઉત્તર છે, આ જે છે એ દક્ષિણ થશે, આ જે છે એ પૂર્વ થશે, અને આને આપણે પશ્ચિમ હાથ કહી દઈએ છીએ. તો ભાઈ ડબલ્યુની ઉત્તર દિશામાં ટી છે, જે એસની પશ્ચિમ દિશામાં છે. જે એટલે કોણ? તો ભાઈ જે પહેલા કોણ છે? ડબલ્યુની વાત થાય છે. તો ભાઈ ડબલ્યુ છે એ એસની પશ્ચિમ દિશામાં છે. તો જો આ એસ અહીં હોય ને તો આ એસની પશ્ચિમ દિશામાં ડબલ્યુ થઈ શકે, બરાબર. આ પશ્ચિમ દિશા છે અને એસથી પશ્ચિમ દિશા એટલે આ રીતે થાય. તો આ એક વિધાનની મદદથી આપણને એ નથી ખબર પડતું કે ભાઈ ટી અને આર કઈ જગ્યાએ હશે, બરાબર. આમાં આરની તો હજુ કોઈ વાત જ નથી થઈ. બીજું વિધાન તપાસીએ તો ટી એસની ઉત્તર પશ્ચિમ બાજુએ છે. હવે જો ઉત્તર પશ્ચિમ બાજુ કોને કહેવાય? તો કે ભાઈ વાયવ્ય ખૂણો હોય ને એને ઉત્તર પશ્ચિમ કહેવાય. ભાઈ આ ઉત્તર હોય, આ દક્ષિણ હોય, આ પૂર્વ હોય અને આ પશ્ચિમ હોય, બરાબર. તો અહીંથી લઈને જે આ ભાગ હોય છે તો એને ઉત્તર પશ્ચિમ આપણે કહેતા હોઈએ છીએ. તો જુઓ ટી છે તો એ એસની ઉત્તર પશ્ચિમ બાજુએ છે. તો એ તો આપણને દેખાય જ છે ભાઈ કે ભાઈ આ ટી છે એસની ઉત્તર પશ્ચિમે છે. તો આની કંઈ જરૂર જ નથી. એટલે વિધાન 2 તો કંઈ કામનું જ નથી, એવું કહો તો પણ ચાલે. વિધાન 1 પરથી જોઈએ તો આપણને આઈડિયા આવી જાય છે. તો હવે જોઈએ તો કે ભાઈ ડબલ્યુ એ આરની ઉત્તર પશ્ચિમ બાજુએ છે. તો હવે એક વસ્તુ આપણને મળી કે ભાઈ હવે અહીં આરની વાત થઈ છે તો આપણને ખબર પડી કે ભાઈ ચલો ઉત્તર પશ્ચિમે કોણ છે? તો ભાઈ આરની ઉત્તર પશ્ચિમે ડબલ્યુ છે. તો હું એવું કહું કે ભાઈ ચલો આ જે છે આર હું અહીં લખી દઉં અથવા તો અહીં કોઈ પણ જગ્યાએ, તો એની ઉત્તર પશ્ચિમ બાજુએ ડબલ્યુ થઈ ગયો. તો આના ઉપરથી મને આર અને ડબલ્યુ વચ્ચેનો સંબંધ મળી ગયો અને પહેલા વિધાન પરથી મને ડબલ્યુ અને ટી વચ્ચેનો સંબંધ મળી ગયો. તો આ વિધાનની મદદથી મને આર અને ટી કઈ દિશામાં હશે સાપેક્ષમાં એ મને ખ્યાલ આવી જાય છે. તો આપણને ખબર છે કઈ દિશામાં છે એ નથી શોધવાનું, પણ આપણને એ વસ્તુ ખબર પડવી જોઈએ કે આના મદદથી જવાબ મળે છે કે નથી મળતો. તો અહીં આપણે 1 અને 3 આ વિધાનનો ઉપયોગ કરીએ છીએ તો જવાબ આપણને મળી જાય છે. તો એ ઓપ્શન જે છે એ સાચો બનશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ 2 ટ્રેન અમદાવાદથી એક સાથે રવાના થાય છે. એક ટ્રેન ઉત્તર તરફ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બીજી જે ટ્રેન છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો કેટલા કલાક પછી બંને ટ્રેન વચ્ચે 150 કિલોમીટરનું અંતર હશે? તો આપણે એવું લખી દઈએ કે ભાઈ ચલો આ જે છે એ અમદાવાદથી ચાલે છે, બરાબર છે. હવે બંને જે ટ્રેન છે રવાના થાય છે, એક ઉત્તરે જાય છે અને એક ક્યાં જાય છે? દક્ષિણે જાય છે. હવે માનો કે ભાઈ આ જે ઉત્તરે જાય છે એની ઝડપ તમને કેટલી આપે છે? તો કે ભાઈ 60 kmph આપેલી છે, બરાબર છે. અને જે દક્ષિણ તરફ જાય છે એની પણ આપણને આપેલી છે, એ કેટલી છે? તો કે ભાઈ એ 40 છે. તો લખી દઈએ 40 kmph. હવે કેટલા સમય પછી બંને વચ્ચે 150 કિલોમીટરનું અંતર હશે? હવે અમદાવાદથી નીકળી 1 કલાક પછી તમે જુઓ તો જે ઉત્તરવાળી જે ટ્રેન છે એ 60 કિલોમીટર ગઈ હશે અને દક્ષિણવાળી જે ટ્રેન છે એ 40 કિલોમીટર ગઈ હશે. એટલે તમે જોવા જાઓ તો ભાઈ 1 કલાક પછી તમે જોશો ને તો એ બંને 100 કિલોમીટરના અંતરે હશે. ઉપર 40, ઉપર 60 અને નીચે 40, બરાબર છે. તો આપણે તો જોઈએ છે 150 કિલોમીટર. તો ભાઈ 1 કલાકની અંદર એ 100 કિલોમીટર કાપે છે. હવે બાકીનું 50 કિલોમીટરનું ડિસ્ટન્સ રહ્યું તો હવે આપણે હજી એક અડધી કલાક એડ કરવાની, કારણ કે 1 કલાકની અંદર 100 કિલોમીટર છે તો અડધી કલાક, તો ડિસ્ટન્સમાં અડધું. તો એનો મતલબ એવું કે પહેલા 1 કલાક અને પછી બીજી અડધી કલાક એટલે કે 30 મિનિટ. એટલે આપણો જવાબ આવે છે 1.5 કલાક. હવે 1.5 કલાકને આપણને ખબર છે કે ભાઈ 3/2 હોય એને 1.5 કહેવાય. હવે પોઈન્ટ પરથી કોઈ એવું ના કહેતા કે ભાઈ 1.5 ને મારે 3/2 કઈ રીતે લખાય? તો એ પણ ચલો કરાવી દઈએ કે 15 છે, 1.5 પોઈન્ટ તમે ખસેડી ગયો એટલે છેદમાં શું આવે? તો કે ભાઈ 10 આવે. 3 5 15, 5 2 10, અહીં 5 5 ઉડી જાય તો શું આવે? તો કે ભાઈ 3/2 આવી રીતે આવે. 3/2. બાકી એટલું તો આપણને મોઢે ખ્યાલ હોવો જોઈએ કે 3/2 એટલે 1.5 જ થઈ જાય, બરાબર. તો ત્યાર પછીનો પ્રશ્ન છે કે 2 સ્ટેશનો A અને B વચ્ચેનું અંતર 778 કિલોમીટર છે. એક ટ્રેન A થી B ની યાત્રા 84 કિલોમીટર પ્રતિ કલાકે પૂરી કરે છે અને 56 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે A પર પરત ફરે છે. તો આ સમગ્ર યાત્રા દરમિયાન ટ્રેનની સરેરાશ ઝડપ જે છે એ કેટલી હશે? હવે આપણને ખબર છે કે ભાઈ એક ટ્રેન છે A થી B સુધી જશે
તો જતી વખતે અલગ ઝડપે, આવતી વખતે અલગ ઝડપે, બંને વખતે સમાન શું હશે? તો કે ભાઈ અંતર સમાન હશે. તો આપણને ખબર છે કે જ્યારે અંતર સમાન હોય અને આપણે જ્યારે સરેરાશ ઝડપ જોતી હોય તો એક સરકારી સૂત્ર છે, બરાબર છે, 2xy ના છેદમાં x + y કરીએ તો આપણને જવાબ મળી જાય. જ્યારે અંતર સમાન હોય ત્યારની વાત છે. તો પહેલાં આપણે આમાં જવાબ લાવીએ, પછી કોન્સેપ્ટ શું કહે છે એ પણ જોઈ લઈએ, બરાબર છે. તો 84 ગુણ્યા 56 અને છેદમાં બંનેનો સરવાળો. તો 84 પહેલાં 6 એડ કરો એટલે 90 અને 140 થશે, બરાબર છે. ઉપરના 50 એડ કરીએ એટલે. હવે છેદ કઈ રીતે ઉડે છે? તો કે 2 નો છેદ ઉડાડો તો ભાઈ 70 દુ 140, બરાબર, હાથ 2 14. હવે તો કે ભાઈ 14 વડે ભાગ ચાલે છે, 14 પંચાને અહીં 70 થાય છે અને અહીં 56 છે તો એનો ભાગ ચાલશે 4 વડે, બરાબર. 14 દુ 28 ને 28 દુ 56. હવે કઈ રીતે ઉડે છે? તો કે ભાઈ 84 ગુણ્યા 4 છે એના છેદમાં 5 છે. આપણને ખબર છે કે ભાઈ છેદમાં 5 હોય તો ઉપરનાના ડબલ કરી દઈએ પછી 1 પોઈન્ટ ખસેડી લઈએ. તો ભાઈ આપણે એવું કરી દઈએ કે 84 જે છે એને ગુણ્યા 4 છે તો એના બદલે આપણે 8 કરી દઈએ તો અહીં છેદમાં તે ગુણાઈ જશે. એટલે આપણે 84 ગુણ્યા 8 કરીએ ને જે જવાબ આવે એમાં 1 પોઈન્ટ ખસેડી લઈશું તો શું આવે? તો કે ભાઈ 8 4 32, અહીંયા આવ્યા 3 8 64 અને ઉપરની વધી 3 એટલે ટોટલ થશે 67. હવે છેદમાં જે 10 છે એનો પોઈન્ટ તમે ખસેડો તો તમારો જવાબ શું આવે છે? તો કે 67.2 કિલોમીટર. હવે આ તો વાત થઈ જ્યારે અંતર સમાન હોય ત્યારે. આપણે અગાઉ કીધું એમ કે ભાઈ કોન્સેપ્ટ મુજબ આપણે ચાલવાના છે. તો કોન્સેપ્ટ શું કહે છે? તો કે ભાઈ સરેરાશ ઝડપ તમારે જ્યારે જોતી હોય તો સરેરાશ ઝડપને આપણે કહી દઈએ કે v એવરેજ, બરાબર છે. તો એ તમને ક્યારે મળે? તો કે ભાઈ કુલ અંતર, તમારે કુલ અંતર લેવાનું અને એ કુલ અંતર કાપવા માટે જે લાગતો કુલ સમય હોય તો તમે આ બંનેનો જ્યારે સમય, બરાબર છે ને, તો આ બંનેનો તમે ભાગાકાર કરો ને તો તમને સરેરાશ ઝડપ મળે. તો શું સાહેબ આ પ્રશ્નોની અંદર આ રીતથી જવાબ આવી શકે? 100% આવી શકે. તો આમાં તમારે કુલ અંતર કેટલું લેવાનું? તો કે ભાઈ એક વખત જાય છે અને એક વખત પાછો આવે છે. તો ભાઈ 778 હતા એના 2 ગણું અંતર લેવાનું. તો કેટલું થાય? તો કે ભાઈ 778 છે તો એનું 2 ગણું 1400 પ્લસ 156 બીજા એડ કરો એટલે થશે 1556. અને એના છેદમાં કુલ સમય કેટલો લેશો? તો હવે એ સમય તમે લેવા જશો ને તો આમાં અલગ અલગ થશે. પોઈન્ટવાળા જે જવાબ આવે ને એમાં તમારે આખી પ્રોસેસ બહુ લાંબી થઈ જશે. તો કે ભાઈ સમય કેટલો લેવાનો? તો કે પહેલી વખત જ્યારે 778 કિલોમીટર કાપવા માટે ગયા ત્યારે 84 હતું તો અહીં જે આવશે એ આનો સમય આવશે. જ્યારે પરત ફરે છે ત્યારે 778 કિલોમીટર કાપવા માટે એ 56ની ઝડપ લે છે તો અહીં બીજો સમય આવશે. આ બંનેનો ભાગાકાર કરીને સરવાળો કરજો અને એને પછી તમે 1556ને આના સરવાળા વડે ભાગજો તો તમારો જવાબ જે છે એક્ઝેક્ટ 67.2 આવી જશે. એટલે જો આ પ્રકારના દાખલા જે છે એ અંતર સમાન હોય તો આપણે 2xy વાળી રીતથી જ ગણશો તો ઇઝીલી છેદ ઉડી જશે અને તમારો જે જવાબ જે છે એ ઇઝીલી આવી જશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ ચિરક કઈ દિશામાં જઈ રહ્યો હશે? હવે આ જે પ્રશ્ન છે ફરી એક વખત આવ્યો છે ડીઆઈનો. હવે તમે જુઓ આના પહેલાં જે હતો તો એ અલગ ચેપ્ટરમાંથી બેઠક વ્યવસ્થાનો, આ જે છે તો એ દિશા અને અંતરનો. એટલે આ પ્રકારે તમને વેરિએશન આમાં જોવા મળશે. તો આપણે જોઈએ કે ભાઈ વિધાન 1 શું કહે છે? તો કે ભાઈ ચિરાગ જે છે કઈ દિશામાં? હવે માનો કે ભાઈ ચિરાગ અહીંથી ચાલવાનું શરૂ કરે છે અને આ દિશામાં જઈ રહ્યો છે, આપણે એવું કહી દીધી, અને એ કઈ દિશામાં જઈ રહ્યો છે આ જ વસ્તુ આપણે શોધવાની છે. તો ભાઈ એવું કહે છે કે ભાઈ જમણી બાજુ વળે છે તો આપણે વાળી દઈએ કે ભાઈ ચલો કોઈ દિશામાં જાય છે ત્યાંથી એ જમણી બાજુ વળે છે, બરાબર છે. પછી તે ફરી જમણી બાજુ વળે છે તો અહીં જે જતો તો એ ફરી એક વખત જમણી બાજુ વળશે તો હવે એ આ દિશામાં. દિશા કઈ છે આપણને નથી ખબર. ભાઈ એવું નથી કે ભાઈ આ ઉત્તર દિશા છે કે આ દક્ષિણ, એવું કશું નહીં. રેન્ડમલી આપણે ચાલીએ છીએ. છેલ્લી જે દિશા મળશે એના ઉપર તેની શરૂઆતની દિશા આપણે નક્કી કરશું. તો ભાઈ 2 વખત જમણી બાજુ વળ્યો તો એનું જે મુખ છે એ ઉત્તર દિશા તરફ હશે. તો આ હવે જે દિશામાં જાય છે ને તો આ દિશા છે ને એ ઉત્તર દિશા છે એવું આપણને રકમમાં કીધું છે. તો એક વસ્તુ તમે સમજો કે જો આ દિશા ઉત્તર હોય એટલે કે આ નીચેની દિશા ઉત્તર હોય તો આપણે ચિરાગને જ્યારે ચાલવા માટે મોકલ્યો હતો ત્યારે આપણે એને અપોઝિટ સાઈડ આ સાઈડથી મોકલ્યો હતો તો આ કઈ હોઈ શકે? તો કે ભાઈ દક્ષિણ દિશામાં હોય. તો ચિરાગ કઈ દિશામાં જઈ રહ્યો હતો? તો કે ભાઈ એ દક્ષિણ દિશામાં. તો કે ભાઈ આ પહેલા વિધાનની મદદથી મને જવાબ મળી ગયો છે. હવે આપણે બીજું વિધાન તપાસીએ. બીજું વિધાન શું છે? તો કે ભાઈ ચિરાગ થોડેક દૂર ચાલે છે અને ડાબે વળે છે અને ફરી થોડે દૂર ચાલે છે તો તેનો સામનો દક્ષિણ તરફ મુખ ધરાવતા દિનેશની ડાબી બાજુએ રહેશે. એનો સામનો દક્ષિણ તરફ મુખ રાખતા દિનેશની ડાબી બાજુએ ચિરાગ રહેશે જો એક વખત ડાબી બાજુ વળે તો. હવે આમાં આપણને કહી દીધું કે ભાઈ દિનેશ છે એ દક્ષિણ તરફ મોઢું રાખીને ઊભો છે. તો હું એવું કહી દઉં કે ભાઈ ચલો ઉત્તર છે અને આ દક્ષિણ છે, આ છે એ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. દિનેશ અહીં એક્ઝેક્ટ વચ્ચે ઊભો છે અને દિનેશનું મોઢું કઈ બાજુ છે? તો કે ભાઈ દક્ષિણ બાજુ છે. હવે જ્યારે ચિરાગ કોઈ પણ દિશામાંથી ચાલતો ચાલતો આવશે
અને એક વખત ડાબી બાજુ વળશે તો એનો સામનો કોની સાથે થશે? તો કે ભાઈ દિનેશની ડાબી બાજુ. તો આ જે દિનેશ છે આ બાજુ મોઢું ઊભું આશે, તો એની ડાબી બાજુ એટલે કઈ સાઈડ થશે? તો કે ભાઈ આ સાઈડ થશે. તો આ મેં લખી દીધી દિનેશની ડાબી સાઈડ, બરાબર છે. અથવા તો તમે દિનેશની ડાબી સાઈડ, એનું દિનેશનું તમે સાઈડથી ગણો તો એની ડાબી સાઈડ કઈ થશે? આ થશે. કોઈ પણ લો, આમાં જવાબ તમને એક સરખો જ થશે. હવે શું થાય છે? તો કે ભાઈ ચિરાગ જે આવે છે, તો ચિરાગ કોઈ દિશામાંથી ચાલતો ચાલતો આવતો હોય તો એની ડાબી બાજુ જે છે એ દિનેશની ડાબી સાઈડ થવી જોઈએ. હવે તમે સમજો કે માની લો કે દિનેશની ડાબી સાઈડ આ છે, અથવા તો તમે દિનેશની ડાબી સાઈડ આ લઈ લો, તો તમે તમારી સાઈડની ડાબી સાઈડ ગણશો તો આ થશે, અને દિનેશની પોતાની ડાબી સાઈડ ગણશો તો આ થશે. પણ આપણે જનરલી લઈએ કે ભાઈ આ દિનેશ છે અને એની ડાબી બાજુ એટલે આ સાઈડ થાય, બરાબર. તો હવે શું થાય છે કે ભાઈ ચિરાગ કોઈ પણ દિશામાંથી ચાલતો ચાલતો આવે છે અને એ એક ડાબો ટર્ન લે છે. તો ચિરાગનો ડાબો ટર્ન, જો ચિરાગ આ બાજુ હાલતો હાલતો આવે છે તો એની ડાબી સાઈડ એટલે કઈ થશે? તો કે ભાઈ આ સાઈડ એની ડાબી સાઈડ થાય. તો હવે તમે જુઓ કે ભાઈ એ એક ટર્ન જ્યારે લે છે, આ સાઈડથી ચાલતો ચાલતો આવ્યો અને એક ડાબો ટર્ન લીધું તો એ દિનેશની ડાબી સાઈડ થઈ ગયો. તો કે ભાઈ હાથ થઈ ગયો. તો આપણને ખબર છે કે ભાઈ આ દિશા જે છે એ કઈ દિશા છે? તો કે ભાઈ દક્ષિણ દિશા છે. અને અહીં પણ આપણને ખબર છે કે અત્યારે ચિરાગ જે છે એ અહીં ચાલે છે, પણ ટર્ન લીધા પહેલા એ કઈ બાજુ ચાલતો હતો? તો કે ભાઈ આ બાજુ ચાલતો હતો. તો એ દિશા પણ કઈ થાય છે? તો કે ભાઈ દક્ષિણ થાય છે. તો ફક્ત વિધાન 2 હોય તો એના પરથી પણ તમને જવાબ મળી જાય છે. તો આપણે તો અહીં જવાબ નથી લાવવાનો, આપણે અહીં જવાબ લાવી બતાવ્યો છે, પણ આપણે એ જોવાનું છે કે જો જવાબ મળે કે ના મળે. તો કે ભાઈ હા મળે, તો ફક્ત એક એકલું અથવા ફક્ત 2 એકલું જવાબ આપવા માટે પર્યાપ્ત છે. બંને એકલા સેપરેટ હોય તો પણ આપણને જવાબ મળી જાય છે. તો એ છે એ સાચો જવાબ બનશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે એક બોટને A થી B સુધીનું અંતર કાપી અને ફરી B થી A સુધીનું અંતર કાપવા માટે કુલ સમય જે છે એ 6 કલાક લાગે છે. જો બોટની સ્થિર પાણીમાં ઝડપ તમને આપી છે, કેટલી છે? તો કે ભાઈ 6 કિલોમીટર પ્રતિ કલાક. તો કે ભાઈ બોટની આપણે જે ઝડપ જે છે એ લખીએ ભાઈ સ્થિરમાં, બરાબર છે. કેટલી છે? તો કે ભાઈ 6 kmph છે. અને આપણને પ્રવાહની ઝડપ પણ આપેલી છે, એ કેટલી છે? તો કે ભાઈ 4 kmph છે. જે રકમમાં આપ્યું છે એ જ લખું છે. અને A થી B જાય છે અને B થી A પરત આવે છે, તો એનો જે કુલ સમય છે તો એ કેટલો છે? તો કે ભાઈ 6 કલાકનો એનો કુલ સમય છે. તો હું એવું કહું કે પહેલાં A થી B જતો હશે ત્યારે એ અંતર કાપવા માટે કંઈક સમય લાગશે, અને પછી પાછો B થી A આવશે ત્યારે કંઈક સમય લાગશે. પહેલાં એ બંને સમય આપણે લઈએ અને બેનો સરવાળો કરી દઈએ તો આપણને એવું થશે કે ભાઈ A થી B સુધીનું અંતર જ નથી આપ્યું, તો અંતર શું લેવું? તો કે ભાઈ અંતર સમાન છે, બરાબર છે. અને જ્યારે સમાન અંતર હોય ને ત્યારે તમે એનો x ધારણ કરો તો એ છેલ્લે ક્યાંક એનું પાટિયું બેસી જ જવાનું છે. તો હું એવું કહું કે ભાઈ ચલો આપણે જો અંતર બરાબર છે એના છેદમાં આપણે કરીએ કે ભાઈ ઝડપ, તો આપણને શું મળે છે? તો કે ભાઈ સમય મળશે, બરાબર છે. તો આપણે એવું કહીએ કે ભાઈ જો હવે જ્યારે એક વખત A થી B જશે અને એક વખત B થી A આવશે ત્યારે બોટ શું કરે? એક વખત પ્રવાહની વિરુદ્ધ દિશામાં જશે, એક વખત પ્રવાહની દિશામાં જશે, એટલે બંને વખતે ઝડપ એની અલગ અલગ હોય. તો આપણે એવું કહીએ કે A થી B પહેલી વખત જાય છે ત્યારે માનો કે પ્રવાહની દિશામાં છે, તો એ વખતે એને x જેટલું અંતર કાપવા માટે પ્રવાહની દિશામાં હશે તો સીધી વસ્તુ છે કે એની 6 પોતાની હતી ને પ્રવાહની 4 એમાં એડ થશે, તો x + 10 થઈ. આ એનો સમય થયો. જ્યારે B થી A પરત આવે ત્યારે હવે એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં હશે, તો અંતર તો x નું x જ રહેવાનું છે, પણ એના માટે એની જે ઝડપ હતી તો એ હવે વિરુદ્ધ દિશામાં છે, તો 6 માંથી 4 બાદ થઈ જશે, તો એ કેટલી આવે છે? 2. આ બંને સમયનો સરવાળો હું કરું તો મને શું મળે છે? તો કે ભાઈ 6 કલાક મળે છે. આ વસ્તુ મને જે રકમ આપી એના પરથી મેં લખી છે. આપણને ખબર છે કે ભાઈ 2 નો અને 10 નો લસા 10 થાય, તો અહીં આપણે x + 5x એના છેદમાં આવશે 10. હવે આ જે છેદમાં 10 છે એનો બરાબરને પેલી સાઈડ લઈ જઈશ તો એ થશે ગુણાકારમાં, તો અહીં થયા 6 × 10 x + 5x એટલે 6x થયા. અને 6x માંથી હું x ને કરતા બનાવું તો જે 6 હશે એ આ સાઈડ છેદમાં આવી જશે, તો 6 × 10 એના છેદમાં 6. આ 6 ક્યાં આવ્યા? તો કે ભાઈ આ જે 6x બનતા હતા એના આ 6 અહીં છેદમાં લઈ લીધા છે. 6 ઉડી જાય, જવાબ શું આવ્યો? 10. તો 10 કિલોમીટર જે છે એ સાચો જવાબ બનશે. એક માણસ શાંત પાણીમાં 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોટ ચલાવે છે. તો આપણને જે બોટની ઝડપ મળી ગઈ છે શાંત પાણીમાં, બરાબર છે, એ કેટલી છે? તો કે ભાઈ 6 kmph આપણને આપી છે. જો પ્રવાહની ઝડપ 2 કિલોમીટર પ્રતિ કલાક હોય, હવે તમને પ્રવાહની ઝડપ આપે છે કે ભાઈ આ જે પ્રવાહ છે એની ઝડપ કેટલી છે? તો કે ભાઈ 2 કિલોમીટર પ્રતિ કલાક હોય તો પ્રવાહની દિશા કરતાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં સરખું અંતર કાપવા માટે 3 કલાક વધારે લાગે છે. તો કાપેલ અંતર શોધો. હવે એક વસ્તુ તો આપણને ખબર છે
કે ભાઈ કોઈ નિશ્ચિત અંતર જ્યારે બોટ કાપે તો પ્રવાહની દિશામાં જ્યારે કાપશે ત્યારે ઝડપથી કપાઈ જશે અને વિરુદ્ધ દિશામાં કાપશે ત્યારે બહુ વાર લાગશે. અને તમને એવું કીધું છે કે ભાઈ કેટલી વાર લાગે છે, તો કે ભાઈ 3 કલાકનો ડિફરન્સ આવે છે. હવે આમાં તમે સૂત્રની મદદથી પણ કરી શકો. પહેલાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ શોધવું, પછી પ્રવાહની દિશામાં ઝડપ શોધવું, પછી તફાવત. એ બધું કરવા કરતાં હું તમને કહીશ ઓપ્શન પરથી તમે ટ્રાય કરો. માની લો કે એ 24 કિલોમીટરનું અંતર કાપે છે, તો આ લખ્યું આપણે 24 કિલોમીટરનું અંતર. હવે આપણે શું તપાસવાનું છે કે ભાઈ પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને પ્રવાહની દિશામાં એનો જે સમય હોય એનો તફાવત 3 આવે તો આપણો જવાબ જે છે એ સાચો થઈ જાય. તો જ્યારે 24 કિલોમીટરનું અંતર કાપવાનું હોય, હવે બોટની ઝડપ 6 છે, પ્રવાહની ઝડપ જે છે કેટલી છે 2 છે. તો જ્યારે પ્રવાહની દિશામાં કાપતો હશે ત્યારે એની ઝડપ કેટલી થઈ જશે 6 + 2 = 8. તો અહીં તમારો જવાબ શું હશે 8 × 3 = 24. તો પ્રવાહની દિશામાં એને 24 કિલોમીટર અંતર કાપવા માટે 3 કલાક લાગે છે. હવે આપણે એક વખત વિરુદ્ધ દિશામાં ચેક કરીએ તો અંતર જે છે એ 24 નું 24 રહેશે. વિરુદ્ધ દિશા છે તો 6 માંથી આપણે 2 બાદ કરીએ તો શું આવે છે એમાં 4. તો 6 × 4 = 24. તો આપણો જવાબ શું આવે 6 કલાક. તો તમે જુઓ અહીં 3 કલાક છે પ્રવાહની દિશામાં, પ્રવાહની વિરુદ્ધ દિશામાં 6 કલાક છે. તો અહીં તફાવત આપણને દેખીતી રીતે 3 કલાકનો મળી ગયો. તો આ રીતે પણ તમે આમાં જવાબ લાવી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ એક બોટ પ્રવાહની દિશામાં, તમને પ્રવાહની દિશામાં બોટની ઝડપ આપી દીધી છે, કેટલી છે તો કે ભાઈ v આપણે પ્લસ કહી દઈએ કેમ કે પ્રવાહની દિશામાં છે તો પ્લસ 16.5 કિલોમીટર પ્રતિ કલાક છે. અને એની વિરુદ્ધ દિશામાં તમને ઝડપ આપેલી છે, એ ઝડપને આપણે v માઇનસ કહી દઈએ. એ કેટલી છે તો કે ભાઈ 11.5 કિલોમીટર છે. તો પ્રવાહનો વેગ કેટલો હશે? હવે આપણને ખબર છે કે ભાઈ પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં જ્યારે આપણને ઝડપ આપેલી હોય તો જો તમે એનો સરવાળો કરીને ભાગ્યા 2 કરો, બરાબર છે, તો તમને એ જે બોટની ઝડપ મળી જવાની છે. બાદબાકી કરીને કરો તો તમને પ્રવાહની ઝડપ મળી જવાની છે. મેં તમને અગાઉના વિડીયોમાં પણ કીધું હતું આપણે કે ભાઈ તમને એ ખબર ના પડે કે ભાઈ સરવાળો કરે શું મળે, બાદબાકી કરે શું મળે. તો એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે એક વખત બોટની મળે અને એક વખત પ્રવાહની મળે. પ્રવાહની હંમેશા ઓછી જ હોય, તો બાદબાકી વાળો હોય એ ઓછો જવાબ આવે. તો 11.5 ને આપણે 16.5 માંથી બાદ કરીએ તો શું વધે છે 5, અને આપણે છેદમાં 2 વડે ભાંગીએ તો જે પ્રવાહની ઝડપ કેટલી આવશે તો 2.5 કિલોમીટર પ્રતિ કલાક. તો 2.5 જે છે એ સાચો જવાબ સી બનશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ ફોટોમાં દેખાતી છોકરી કૃણાલ સાથે કેવી રીતે સંબંધિત હશે? જુઓ આગળના જે પ્રશ્નો હતો બેઠક વ્યવસ્થાના, આના હવે આવ્યા છે લોહીના સંબંધ પર. અને પ્રશ્ન કહેવાય છે તો ભાઈ ડેટા સફિશિયન્સીનો છે, બરાબર છે. તો હવે ફોટોગ્રાફ તરફ ઇશારો કરીને કુનાલે કહ્યું. હવે માની લો કે આ એક ફોટોગ્રાફ છે, બરાબર છે, અને એ કોઈ લેડીઝ છે. આપણને કીધું જ છે કે ભાઈ છોકરી સાથે એટલે લેડીઝ છે કે તે મારા પિતાની એકમાત્ર પૌત્રીની માતા છે. હવે અહીં એક કુનાલ કરીને એક વ્યક્તિ છે, બરાબર છે. હવે એના એક પિતા હશે, સીધી વસ્તુ છે. એની પૌત્રી એટલે હવે જો કુનાલને કોઈ ભાઈ બહેન છે કે નહીં એવું આપણને આમાં કશું કીધું નથી. તો આપણે એવું કહ્યું કે આ એના પિતા જે છે એની એક અહીં પૌત્રી છે, બરાબર. અને આ પૌત્રી જે છે એની માતા એ કોણ થાય તો કે ભાઈ એ માતા જે છે આ છોકરી થાય. એટલે હવે આપણને જો આ કુનાલની વાઈફ પણ હોઈ શકે, કુનાલનો કોઈ ભાઈ હોય તો એની વાઈફ પણ હોઈ શકે, એટલે કે કુનાલની ભાભી પણ હોઈ શકે. અહીં આપણને કુનાલનો આ સ્ત્રી સાથેનો સંબંધ ખબર હજુ સુધી પડી નથી. તો આ વિધાનને આપણે હાલ સ્ટેન્ડ બાય પર રાખીએ, બરાબર. આના પરથી એકલું સેપરેટલી જવાબ ના આપી શકે. બીજું કે ભાઈ કુનાલને કોઈ ભાઈ બહેન નથી. હવે તમે જુઓ, હવે કુનાલને કોઈ ભાઈ ના હોય, કુનાલને કોઈ બેન ના હોય, તો કુનાલના પિતાની જે પૌત્રી છે એ સ્વાભાવિક રીતે જે છે એ કુનાલની દીકરી થઈ જશે. અને કુનાલની દીકરીની માતા એ કુનાલની કોણ હોય તો કે ભાઈ વાઈફ હોય. તો ફોટોમાં કોણ હશે તો કે ભાઈ કુનાલની વાઈફ હશે. તો વિધાન 1 અને વિધાન 2 આના પરથી તમને જવાબ મળી જાય છે. તો જુઓ એવો ઓપ્શન આપણે ગોતવાનો કે ભાઈ વિધાન 1 અને 2, તો એ ઓપ્શનમાં નથી. તો આપણે એક વખત ત્રીજો ઓપ્શન પણ ચેક કરીએ કે ભાઈ ફોટોગ્રાફ તરફ ઇશારો કરતા કુનાલે કહ્યું કે તે મારી માતાની એકમાત્ર વહુ છે. તો હવે જુઓ કે ભાઈ કુનાલ છે તો આ કુનાલની કોઈ માતા હોય, વહુ એટલે પુત્ર વધુ છે, અને એ અર્થમાં વહુ છે, બરાબર છે. તો એકમાત્ર પુત્ર વધુ એટલે શું થાય તો કે ભાઈ એ જે છે કુનાલની વાઈફ હોય તો જ એના માતાની એકમાત્ર પુત્ર વધુ થાય. તો જુઓ તમે ફક્ત 3 લ્યો તો ફક્ત 3ની મદદથી તમને જવાબ મળી જાય છે. તો હવે ફક્ત 3 પણ ઓપ્શનમાં નથી. તો હવે એ તમારો ઓપ્શન પરથી વિચારવાનું કે ભાઈ જુઓ ફક્ત 1 અને 3, તો કે ભાઈ હા 1 અને 3 આ બંને પરથી જવાબ મળી જાય છે.
તમે જુઓ ફક્ત 2 અને 3 આવી શકે, તો કે ભાઈ જો 2 ઉપરથી તો ફક્ત 2 હોય તો એના પરથી મળવાનું નથી. હા 3 પરથી મળી જાય એટલે બી ઓપ્શન પણ ના આવે. 1 અને 3 તો ફરજિયાત આવવું જોઈએ. બધા એક સાથે જરૂરી છે તો કે ભાઈ ના, આ બીજાની તો જરૂર જ નથી. બીજું ના હોય તો પણ આપણને ચાલે. તો આપણે 1 અને 3 જે છે ફક્ત 1 અને 3 એના ઉપરથી આપણને જવાબ મળી જાય. એટલે અમુક વખતે જવાબ જે છે એ ઘણી રીતે મળતા હોય તો એ વખતે આપણે ઓપ્શન કઈ રીતના આપેલા છે એના ઉપરથી અપ્રોચ લગાવવાની. બરાબર છે. ત્યાં પછીનો પ્રશ્ન છે કે ભાઈ એક કાટકોણ ત્રિકોણની બાજુઓ ક્રમિક ધન પૂર્ણાંક છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ પ્રશ્ન આમ વિચિત્ર લાગે છે પણ બહુ સરળ પ્રશ્ન છે. આમાં તમારે પ્રેક્ટિસ વધુ સારી હોય તો તમને ખ્યાલ આવે કે ભાઈ કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણ ત્રિકોણ જે છે એ આ કાટકોણ ત્રિકોણ છે. બરાબર છે. હવે એની જે બાજુઓ હોય આપણને ખબર છે કે ભાઈ આ જે કર્ણનો વર્ગ છે એ બંને બાજુનો વર્ગ જેટલો થાય, પણ ક્રમિક તો શક્ય નથી. ખાલી એક જ એવી પેર બને કે એમાં એ ક્રમિક થાય છે અને એ છે 3, 4, 5. આપણને ખબર છે કે આ 3નું હોય અને આ 4નું હોય તો આવડું આ 5નું બને. બરાબર, કર્ણ તો જ 5નો બને. હવે તમે પછી કોઈ પણ ટ્રાય કરજો કે ભાઈ આને તમે લેજો કે ભાઈ 4, 5 તો આ 6 નહીં બને. એટલે ક્રમિક રીતે ધન પૂર્ણાંકો હોય એ કાટકોણ ત્રિકોણની 3 બાજુઓની આ એક જ જોડી બને કે 3, 4 ને 5. હવે તમને ઇઝીલી મળી જશે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે 1/2 પાયો કેટલો છે 4 અને વેધ કેટલો છે તો કે ભાઈ 3. 2 વડે છેદ ઉડે તો 3, 2 ને 6. તો અહીં જવાબ શું આવે છે 6. બહુ સરળ છે. તમારી પ્રેક્ટિસ હોય તો તમને ખબર આવે કે ભાઈ ક્રમિક ધન પૂર્ણાંકો વાળી જે બાજુઓની જોડ એક જ બને, એક 3, 4 ને 5. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ 1 હેક્ટર બરાબર કેટલા ચોરસ કિમી. આવો પ્રશ્ન આપણને ખબર છે PSI ની અંદર પૂછાઈ ગયો હતો કે ભાઈ પોઈન્ટ પછી કેટલા બધા અંકો આપ્યા હતા, પણ આપણે જનરલી નોલેજ ગેઇન કરવા માટે પ્રશ્ન પૂછ્યો છે અને આવા પ્રશ્નો તમને નહીં આવડતો હોય તો સ્વાભાવિક રીતે તમે ચેક કરવાનો છો બુકમાંથી કે ભાઈ 1 હેક્ટર એટલે કેટલા ચોરસ કિલોમીટર થાય. તો અહીં જે છે એ 10,000 જે જવાબ આવશે. હવે આવા પ્રશ્નો હોય તમારે જોઈ લેવાના. આવડ્યો હોય તો વેલ એન્ડ ગુડ છે, પણ ના આવડ્યો હોય તો આવા તમામ તમામ એકમો છે હેક્ટરના હોય, ટનના હોય, ક્વિન્ટલના હોય, એકરના હોય, બધા એક વખત પાકા કરી લેવાના. શું ખબર કયો પૂછાઈ જાય. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે એક વ્યક્તિ એક ચોક્કસ અંતર ચાલતા જઈ અને સાયકલ પર પાછો આવે છે તો આપણે એવું કહીએ કે ભાઈ વોકિંગ અને પ્લસ બાઇસિકલ. બરાબર છે. તો એના માટે એને 5 કલાક અને 45 મિનિટનો સમય લાગે છે. જો તે આવતા જતા બંને વખતે સાયકલ પર જાય છે તો કોઈ બાઇસિકલ પ્લસ બાઇસિકલમાં જો એ જાય છે તો એને 2 કલાક ઓછા થાય. એટલે 2 કલાક ઓછા એટલે 3 કલાક અને 45 મિનિટ થશે. બરાબર છે. તો જો આવતા જતા બંને વખતે એ ચાલતા જ જાય તો લાગતો સમય શોધો. હવે આ જુઓ, તમે આજે 45 વાળો છે તો હવે તમે 2 સાયકલનો સમય તમને આપેલો છે તો એના ઉપરથી તમને 1 સાયકલનો જે સમય હોય એ મળી જશે. 1 સાયકલનો સમય એટલે કે જ્યારે સાયકલ પર એ જાય છે ત્યારે એને કેટલો સમય લાગે છે એ તમને મળી જાય. તો એ તમને શું કામ મળે, એ મળે એ તમને શું કામ આવે તો કે ભાઈ અહીં તમે એ સાયકલ જે છે એ મૂકી દો તો એ પછી તમે કુલમાંથી સાયકલ બાદ કરો, સાયકલમાં જતા લાગતો સમય બાદ કરો તો એને ચાલીને જતો સમય મળી જાય. તો અહીં જે છે એ 45માં છે તો આપણે ગુણાકાર ભાગાકાર કરવામાં તકલીફ ના આવે. આ બધા કલાકો જે છે એને આપણે મિનિટોમાં ફેરવી નાખીએ તો કે ભાઈ જ્યારે ચાલતો જાય છે અને સાયકલ પર પાછો આવે છે ત્યારે એનો જે કુલ સમય છે એ 5 કલાક 45 મિનિટ, 6 પંચાને 30 અને ઉપરની 45 તો કે ભાઈ 345 મિનિટ થાય છે. જ્યારે એ બંને વખત સાયકલમાં જાય છે ત્યારે 3 કલાક 6 તેરી 18 એટલે 180 અને પછી ઉપરની 45 મિનિટ એટલે એને 225 મિનિટનો સમય લાગે છે. સાયકલ પર જાય છે, સાયકલ પર પાછો આવે છે ત્યારે 225 મિનિટ થાય છે. ઝડપ બંને વખતે સમાન હશે. બરાબર. તો ફક્ત સાયકલ પર જાય ત્યારે કેટલો સમય લાગે તો કે ભાઈ આ 225 છે એને હું ભાગ્યા 2 કરી દઉં તો કે ભાઈ 112 મિનિટ અને ઉપર 30 સેકન્ડ એટલે હું એવું કહું કે 112.5 મિનિટ થશે. બરાબર છે. જો હું મિનિટમાં જ કહું છું એટલે મારે જો સેકન્ડમાં કેવું હતું એવું કહ્યું કે 112 મિનિટ અને 30 સેકન્ડ, પણ આપણે સળંગ મિનિટમાં જ છે એટલે આપણે એને 112.5 મિનિટ આપણે કહી દીધું. હવે આ જે છે એ સાયકલ પર એને જવા માટે લાગતો સમય મળી ગયો. હવે આપણને ખબર છે કે ભાઈ સાયકલ પર જાય છે અને ચાલતો પાછો આવે અથવા તો ચાલતો જાય અને સાયકલ પર પાછો આવે, XYZ જે પણ હોય, પણ એમાં આપણને સાયકલનો સમય મળી ગયો છે કેટલો તો કે ભાઈ 112.5. આ જે 345 હતા તો આ 345 બરાબર. તો હું એમાંથી જો સાયકલનો જે સમય છે તો કે ભાઈ 112.5 હું બાદ કરું તો મને જે ચાલતા જવાનો અથવા તો ચાલતા આવવાનો જે સમય છે એ મળી જશે.
તો આપણે પહેલાં 112 જ બાદ કરી દઈએ, પછી ઉપરના 0.5 બાદ કરીએ તો અહીં આવશે 3, અહીં આવશે 3 અને અહીં આવશે 2. હજી ઉપરના 0.5 બાદ કરો તો આપણો જે જવાબ આવે એ શું આવે તો કે ભાઈ 232.5 મિનિટ. આ શું મળે છે? જુઓ, આ જે છે એ પોઈન્ટમાં આપેલા છે અને લેન્ધી કરવા માટે, ગણતરી વધારવા માટે આવા છે. બાકી આ પ્રશ્ન છે 30 સેકન્ડ મેક્સિમમ થાય, બરાબર. પણ આપણે પોઈન્ટવાળા છે તો ઇઝીલી આપણે કોઈ ભૂલ ના થાય એના માટે આપણે કરતા જઈએ છીએ. હવે આપણને એ વ્યક્તિને ચાલતા ચાલતા જવાનો એ સમય મળી ગયો છે, તો આપણને એવું જ પૂછ્યું છે કે ચાલતા ચાલતા જાય ને ચાલતો ચાલતો પાછો આવે તો એને કેટલો સમય લાગે? તો કે ભાઈ આ જે સમય જે છે એનો આપણે 2 ગણો કરી દઈએ. તો કે ભાઈ 232 છે તો એના ડબલ કેટલા થશે? તો કે ભાઈ 464 અને ઉપરનો જે છે અડધો એડ કરજો તો જવાબ આવ્યો આપણો 465. એ જે છે એ શું? તો કે ભાઈ એ મિનિટ. હવે 465 મિનિટ જે છે એ આપણો જવાબ મળી જ ગયો છે, પણ ઓપ્શન આપણને જે છે એ કલાકમાં આપેલા છે. તો આપણે એને કલાકમાં ફેરવવા માટે છેદમાં 60 વડે શું કરી દઈએ? તો કે ભાઈ ભાગાકાર કરી દઈએ. તો કે ભાઈ 12 × 5 = 60 થશે. તો 5 ઉડી જાય તો છેદમાં શું વધે છે? 12 વધે છે. અને ઉપર તમે 5 વડે ભાગા લો તો 9, 5, 45 અને 3 તો ઉપર વધ્યા છે 3. હજી 3 વડે ભાગ ચાલે તો 3 તેરી 9 અને 31 તેરી 93, બરાબર છે. છેદમાં આવશે 3 × 4 એટલે આપણો જે જવાબ આવશે એ 7, 4, 28 અને 3 એટલે 7, 3/4. ઓપ્શન સી જે છે એ સાચો જવાબ બને. જુઓ, આ પ્રશ્ન આપણે વિચિત્ર કેલ્ક્યુલેશન વાળો પૂછ્યો તો. આવતી ટેસ્ટની અંદર હું એક પ્રશ્ન લીક કરી દઉં છું, આવો જ પ્રશ્ન પૂછીશ અને એ પ્રશ્ન જે છે ઇઝીલી તમારે એમાં જે છે ગુણાકાર ભાગાકાર થઈ જશે અને પછી તમે જોજો આ જે પ્રશ્ન છે કેટલો સરળતાથી તમારે એનો જવાબ આવી જશે. આ ફક્ત તમને કોન્સેપ્ટ ખ્યાલ હોય તો સમજાઈ જાય એના માટે હતું, બરાબર. પછીનો પ્રશ્ન છે કે ભાઈ 18 મીટર લંબાઈના એક ચોરસ ભાગને ફક્ત 3 મીટર પહોળો રસ્તો બનાવવામાં આવે તો તૈયાર થતા રસ્તાનું ક્ષેત્રફળ શોધો. હવે એવું કહે છે કે ભાઈ એક ચોરસ બગીચો છે, બરાબર છે. તો આપણે એક ચોરસ બગીચો અહીં હું બનાવું છું. તો ચલો આ જે છે એ ચોરસ બગીચો બની ગયો. હવે આની ફરતે હું 3 મીટર પહોળો રસ્તો બનાવું છું. એટલે કે ભાઈ આવી રીતે હું એનો 3 મીટર પહોળો જે છે એ એક રસ્તો બનાવું છું ફરતે ફરતે. તો આ જે છે એ રસ્તો છે, બરાબર. અહીં તમને જે આ દેખાય છે એ રસ્તો છે આખો. હવે એ રસ્તાનું ક્ષેત્રફળ એટલે તમારે ફક્ત આ જે હું લાઈનવાળો જે ભાગ છે એ કેટલું થાય ને એ શોધવાનું છે. તો તમે જુઓ, ચોરસ રસ્તાની ફરતે તમે જ્યારે રસ્તો બનાવો તો એ પણ કેવો બને? ચોરસ બને. અને આપણને ખબર છે કે ભાઈ આ ચોરસનું ક્ષેત્રફળ એટલે શું થાય? તો કે ભાઈ લંબાઈ ગુણ્યા લંબાઈ કરો તો તમને ચોરસનું ક્ષેત્રફળ મળી જાય. તો હું એવું કહું કે આ જે બહારનું મોટું ચોરસ છે એના કુલ ક્ષેત્રફળમાંથી આ અંદરનું જે ચોરસ છે એનું ક્ષેત્રફળ હું બાદ કરી નાખું તો મને વધે કેટલું? તો કે ભાઈ આ બાકી રસ્તાનું ક્ષેત્રફળ મળી જાય કે નહીં? તો કે ભાઈ હા, પણ બહાર જે રસ્તો છે તો એની આ લંબાઈ તમે ક્યાંથી લાવશો? તો મિત્રો ખાસ તમે અહીં ધ્યાનથી જુઓ જે અંદરનું જે છે એ 18 આપણને આપેલું છે. તો આ 18 મેં અહીં લખી દીધા છે. હવે રસ્તો 3 મીટરનો પહોળો છે તો હું એવું કહું કે તમને આ મેં આને પેરેલલ એક લાઈન બનાવી દીધી. રસ્તો 3 મીટરનો પહોળો છે તો જુઓ આ એટલું તો 18 થઈ જ જવાનું છે. આ સાઈડ આ 3 મીટર વધારે, આ સાઈડ આ 3 મીટર વધારે એટલે ટોટલ 6 મીટર જે છે એ વધારો થાય. એટલે આ આખી લાઈન કેટલાની થાય છે? તો કે ભાઈ 18 + 6 થાય છે 24ની. તો આ બધે મળી ગયું બહારનો જે રસ્તો બને છે એની લંબાઈ. તો હવે 24નો વર્ગ કેટલો થાય? તો કે ભાઈ 576 અને 18નો વર્ગ કેટલો થાય? તો કે ભાઈ 324. આ વર્ગ એટલે આપણે એનું ક્ષેત્રફળ અત્યારે બાદ બાકી કરો તો કે ભાઈ 2, 5 અને 2 252 ચોરસ મીટર જે છે એ સાચો જવાબ બને છે. બહુ ઇઝી છે, કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આવા પ્રશ્નોના માર્ક ક્યાંય જશે નહીં. મોહન સાયકલ લઈને સુરતથી નવસારી જવા માટે રવાના થાય છે. જો તે સાયકલના પૈડાની ત્રિજ્યા 56 સેન્ટીમીટર હોય તો પૈડાને 8.8 કિલોમીટર અંતર કાપવા માટે કુલ કેટલા ચક્કર લગાવવા પડે? હવે આ પ્રશ્નમાં ખાસ જોવાનું કે જો પૈડાની જે ત્રિજ્યા છે એ સેન્ટીમીટરમાં છે, અંતર જે છે એ તમને કિલોમીટરમાં આપેલું છે અને ચક્કર કેટલા લગાવવા પડે તો ચક્કર છે એની કોઈ સંખ્યા હોય નહીં. પણ હવે એક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે સાયકલ જે છે એનું એક ટાયર હશે, બરાબર છે. હવે એક રાઉન્ડ જ્યારે ટાયર ફરે છે ત્યારે એ અહીંથી ફરવાનું ચાલુ કરે ને ફરતું પાછું અહીં આવે ત્યારે એ એના આ બહારની આ જેટલું ડિસ્ટન્સ થાય, માની લો કે આ ટાયરને અહીંથી આમ ચીરો તો એ આખું જે છે એ એક સીધી પટ્ટીમાં બની જશે. તો આ જે સીધી પટ્ટીનો એક વર્તુળ બનેલું હોય એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે જ્યારે ટાયર એક રાઉન્ડ ફરે ત્યારે એ એના પરિઘ જેટલું અંતર કાપે
અને વર્તુળનો જે પરિઘ છે તો એનું સૂત્ર આપણને ખબર છે. એ કેટલું છે તો કે ભાઈ 2πr એ વર્તુળનો પરિઘનું સૂત્ર છે. હવે આપણને r પણ ખબર છે હવે અને પાઈની વેલ્યુ પણ આપણને ખબર છે. તો હવે એ કેટલા ચક્કર લગાવશે અને પછી એ 8.8 કિલોમીટરનું અંતર કાપશે. તો એના માટે હું એવું કહી દઉં કે ભાઈ ચલો આ 2πr ના એ n ચક્કર લગાવે છે અને એના મદદથી એ 8.8 કિલોમીટર છે. તો એ કિલોમીટરને આપણે ફેરવી દઈએ છીએ મીટરમાં, તો એ થઈ ગયા 8800 મીટર. અને અહીં જે આ 2πr હતા 2 × 22/7 r છે. હવે આપણે આને મીટરમાં ફેરવા છે તો આપણે જે 56 છે એના પણ શું કરીશું તો કે ભાઈ મીટરમાં જ ફેરવીશું. તો 56 જે છે એના છેદમાં આપણે કરીશું 100. હવે જો તમે આને 8.8 કિલોમીટરને મીટરમાં ના ફેરવો, તમે એને ડાયરેક્ટ સેન્ટીમીટરમાં ફેરવી દો તો પછી તમારે 56 ને કોઈ પણ જગ્યાએ ફેરવવાના જરૂર નથી. અથવા તો તમે 56 સેન્ટીમીટરને કિલોમીટર, તો એ અમુક પોઈન્ટમાં નાની સંખ્યા આવે એટલે આપણે વચ્ચેનું પકડ્યું છે. બરાબર છે. તો ભાઈ આ જે છે એ પરિઘ, માની લો તમારે વચ્ચે r નથી મૂકવો તો તમે એવું પણ શોધી શકો કે ભાઈ આ જે છે એક ચક્કરમાં એ એટલું અંતર કાપશે. બરાબર છે. તો એક ચક્કરની અંદર એ એટલું અંતર કાપે છે તો એને કાપવું છે કેટલું તો કે ભાઈ 8800 એ કેટલું, સોરી 8800 એ કેટલું. આ ત્રિ રાશિ મૂકો તો પણ આવે. બાકી આપણે જેમ અહીં લખ્યું હતું એમ કે ભાઈ અહીં આપણે = અહીં n કરી દઈએ છીએ અને અહીં 8800. તો આપણે n ની વેલ્યુ જોતી છે તો 8800 × 100 × 7 2 × 22 × 56. અને મેં તમને જે પેલી ત્રિરાશિ કીધી હતી એ રીતે પણ તમે મૂકશો તો તમારે છેલ્લે તો આ જ આવશે કે ભાઈ આ જે છે એ એક ચક્કરનું હોય. બરાબર છે. તો પછી 800 એ કેટલા, તો એ પણ તમારે એ જ આવશે. હવે આપણે ઉતાવળ કર્યા વિના અહીં છેદ ઉડાડવાનો. તો જુઓ 22 ચોકું 88. બરાબર છે. ઇઝીલી ઉડી ગયો તો કે ભાઈ હા. હવે તો કે ભાઈ અહીં 2 2 4, તો અહીં 2 ઇઝીલી ઉડી ગયો તો કે ભાઈ હા. હવે તો કે ભાઈ છેદ ક્યાં ઉડે છે તો ભાઈ 7 × 2 એટલે કેટલા થાય છે તો કે ભાઈ 14. તો આ 14 ને મેં ઉડાડી દીધા અને અહીં છેદમાં 14 દુ 28 ને 14 × 4 કરો એટલે મને શું મળે 56. તો અહીં છેદમાં આવી ગયા 4. તો હવે અંશમાં શું વધ્યું છે તો કે ભાઈ આ 100 એને ગુણ્યા 100 અને એના છેદમાં આવે છે શું તો કે ભાઈ 4. તો ભાઈ 25 4 100 અને આ જે છે તો 25 × 100 એટલે શું આવે છે 2500. છેદ ઉડાડવામાં ભૂલ ના થાય તો આવા દાખલા તમારા માર્ક કદી ના કપાવી શકે. બરાબર છે. 6005 બનાવતા મોહનને 10 કલાક અને રોહનને 15 કલાક લાગે છે. બંને સાથે મળીને 6005 બનાવે છે. તો તેમનો સંયુક્ત કામનો દર, હવે જો કામનો દર શોધવાનો હોય ત્યારે આપણે એના જે એકમમાં આપેલું હોય, માની લો કે એક દિવસમાં આપેલું હોય તો એ એક દિવસની અંદર કેટલું કામ કરે છે, કલાકમાં આપેલું હોય તો એ એક કલાકની અંદર કેટલું કામ કરે છે, એને કામનો દર કહેવાય. બરાબર. તો અહીં આપણે બધું કલાકમાં આપેલું છે તો આપણે કલાકમાં જોઈએ. તો કે ભાઈ જે મોહન છે બરાબર છે તો એ 6005 બનાવવા માટે 10 કલાકનો સમય લે છે. તો ભાઈ 6005 એ 10 કલાકમાં બનાવે તો 1 કલાકમાં કેટલા 5 બનાવતો હશે તો કે ભાઈ એ 605 બનાવતો હશે મોહન. અને એવી જ રીતે બીજો કોણ છે તો કે ભાઈ રોહન છે. તો રોહન જે છે એ 6005 બનાવવા માટે કેટલો સમય લે છે તો કે 15. તો 15 4 તો એ બનાવતો હશે 400. બંનેનો સંયુક્ત કામનો દર જોતો હોય તો બંનેનો સરવાળો કરી દો તો આ બંને ભેગા મળીને 1 કલાક જ્યારે કામ કરે ત્યારે કેટલા 5 બનાવે છે તો કે 600 અને 400 કેટલા થાય તો કે 1005 પ્રતિ કલાક. બરાબર છે. તો આ જે છે 1005 પ્રતિ કલાક ઓપ્શન બી છે એ સાચો જવાબ છે. અરુણ પોતાના વાહનની પેટ્રોલ ટેન્ક પૂર્ણ રીતે ભરાવે છે ત્યારે તે 10 દિવસ પેટ્રોલ એનું ચાલે છે. જો તે રોજનો વાહનનો ઉપયોગ 25% વધારે તો વાહન હવે કેટલા દિવસ ચાલશે. હું એવું કહું કે ભાઈ ચલો એનું વાહન ફૂલ થાય ને ત્યારે એ 100 લીટર એ ભરાય છે અને એ 100 લીટર એટલે એ 10 દિવસ સુધી ચલાવે છે. બરાબર છે. હવે એનો મતલબ તમે કોઈ પણ ધારી શકો. આ તમે છેદ ઉડવામાં ઈઝી રહે ને એટલે 100 ધારા. બરાબર. તમે 50 ધારી શકો, તમે 10 ધારી શકો, તમારે જે ધારો હોય તમે ધારી શકો. હવે એનો મતલબ શું છે કે ભાઈ એ એક દિવસની અંદર 10 લીટર જેટલું પેટ્રોલ જે છે ને એ વાપરતો હશે. હવે એ જે છે 25% વધી જાય છે. હવે 10 લીટર જે રોજના વાપરતો હોય ને એ 25%, 10 ના 25% કરો એટલે 2.5 થાય. બરાબર. એટલે હવે એ વાપરશે કેટલું તો કે ભાઈ 12.5 લીટર હવે વાપરશે. તો હવે કેટલા દિવસ ચાલશે તો કે 100 ભાગ્યા તમે 12.5 કરો. હવે 12.5 ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય તો કે 25 ને 25 400 એટલે ઉપર 25 400 અને ગુણ્યા આપણે આ છેદ તમારે કઈ રીતે ઉડે તો કે 100 છે અને છેદમાં 12.5 છે.
હવે 12.5 ગુણ્યા 2 કરો તો 25, બરાબર છે. એટલે 25 લાવવા માટે તમારે 2 વખત ગુણવા પડ્યા. તો 100 હોય તો એમાં કેટલા 4 25 આવે, તો 25 એવા 4 25 હોય એટલે 4 ગુણ્યા 2 એટલે તમારો જવાબ શું આવે છે? એ 8 આવે છે. તો 8 દિવસ ક્યાં છે? અહીં જવાબ આવે છે. આ કઈ રીતે ઉડ્યું? તો કે 25 ગુણ્યા 4 છેદમાં 12.5. આ 12.5 આ 25 સાથે ઉડે એટલે અહીં આવે 2 એટલે 4 2 8. આ ઇઝીલી ઉડે. ઉતાવળમાં કેવું કે બોલવામાં મિસ્ટેક થઈ જાય. બાકી છેદ તમારે ખાસ ખ્યાલ રાખવાનો. એ જો તમે 12.5 ની બદલે તમને 6.75 આપ્યું હોય તો એ ગુણ્યા 16 થઈ જાય. એટલે એ રીતે આપણને ખ્યાલ હોય. આમાં ત્યાં આવા આંકડા તો ફેમિલિયર છે કે ભાઈ 25-75% હોય કેટલા હોય, 6.75 શું છે. બાકી આના ઉપરથી તમારે આ આંકડાઓ તમને યાદ હોય તો તમારું જે કેલ્ક્યુલેશન છે બહુ ઇઝી થઈ જતું હોય છે. જજના આ સ્પેલિંગના અક્ષરનો ઉપયોગ એવી કેટલી રીતે જુદી જુદી રીતે થઈ શકે જેથી સ્વરવાળા શબ્દો હંમેશા સાથે આવે. હવે આપણે એક સ્પેલિંગ લખી નાખીએ પહેલો કે ભાઈ જજનો સ્પેલિંગ JUDGE. હવે આમાં સ્વરવાળા શબ્દો સાથે લાવવાની વાત છે. તો સ્વર તો પહેલા એક યુ છે અને એક ઈ છે. તો પહેલા એને આપણે સાથે લખી દઈએ તો JDG, બાકીનું જે વધ્યું છે એ UE. હવે હું એવું કહી દઉં કે ભાઈ યુ નહીં તો હંમેશા સાથે જ આવવા જોઈએ. તો કુલ અક્ષર કેટલા થાય છે? તો કે ભાઈ J1, આ 2 અને આ 3, અને આ આખો શબ્દ છે એ એક શબ્દ ગણાશે કેમ કે એને હવે આપણે પાસે જ લાવવાના છે. તો એની વચ્ચે કોઈ આવી શકવાનું નથી. તો કુલ શબ્દોની સંખ્યા થઈ કેટલી? તો કે ભાઈ 4 ફેક્ટોરિયલ. હવે આ યુ અને ઈ અંદરો અંદર એકબીજા સાથે ફરશે એટલે બીજા જે છે એ 2 ફેક્ટોરિયલ. એટલે આપણને ખબર છે કે ભાઈ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 લખતો નથી, બરાબર, અને એના ગુણ્યા 2. તો અહીં 4 તેરી 12 અને 12 ચોકું 48. તો 48 જે છે એ સાચો જવાબ બનશે, બરાબર છે. ત્યાર પછીનો આપણે જે કહેવાય ને કે ભાઈ ક્રમશઃ સંચયનો એક પ્રશ્ન છે. આમ તો ઓછું પૂછાય છે છતાં આપણે એનું પ્રેક્ટિસ કરી લેવાની થાય છે, બરાબર છે. પ્રશ્ન કંઈક એવો છે કે ભાઈ 7 પુરુષો અને 3 સ્ત્રીઓમાંથી 5 પુરુષો અને 2 સ્ત્રીઓની પસંદગી અથવા તો એનો સમૂહ એક કેટલી રીતે બનાવી શકાય. હવે તમારે જુઓ ટોટલ તમારે 7 સભ્યોની એક ટીમ બનાવવાની છે, બરાબર છે, જેમાં તમારે 5 મેલ લેવાના છે અને 2 જે છે એ ફિમેલ લેવાના છે. તો એક વસ્તુ સમજો કે ભાઈ જ્યારે તમે પુરુષોની પસંદગી કરશો તો એ પુરુષોમાંથી જ કરશો. એટલે કે જે 7 પુરુષો છે એમાંથી તમારે 5 પુરુષોની પસંદગી કરવાની છે અને આપણે હોય છે એટલે આપણે ખબર છે ગુણાકાર મૂકતા હોય છે. અને જે આ 2 સ્ત્રીઓની પસંદગી કરશો તો એ આ 3 સ્ત્રીઓમાંથી 2 સ્ત્રીઓની પસંદગી થશે. હવે આપણને ખબર છે કે ભાઈ આનું આપણે સોલ્યુશન કઈ રીતે કરવાનું. તો કે ભાઈ અંશમાં 7 ફેક્ટોરિયલના છેદમાં આ જે છે 5 ફેક્ટોરિયલ અને એને ગુણ્યા આ બંનેનો તફાવત 2 ફેક્ટોરિયલ. ઇઝીલી તમારે કરવું હોય ડાયરેક્ટ જ તો તમે ડાયરેક્ટ જો તમને પ્રેક્ટિસ હોય તો એ કઈ રીતે થાય એ પણ હું સમજો. બાકી તમને કંઈ ખ્યાલ ના હોય તો તમે આવી રીતે પણ લાવી શકો કે ભાઈ અંશમાં જે છે અંશમાં જે હોય આ ઉપરનું હોય એ જ અંશમાં 3 ફેક્ટોરિયલ મૂકી દેવાના, છેદમાં આ 2 ફેક્ટોરિયલ છે તો એ 2 ફેક્ટોરિયલ મૂકી દેવાના, એને ગુણ્યા આ અંશ અને છેદ આ બંનેનો તફાવત એટલે 1 ફેક્ટોરિયલ, બરાબર. આ તમને જો આવી રીતે પણ તમે યાદ રાખી શકો ભાઈ અંશમાં 7 છે તો અહીં અંશમાં 7 ફેક્ટોરિયલ મૂક્યા. આ જે 5 નીચે છે તો અહીં નીચે 5 ફેક્ટોરિયલ મૂકી દીધા અને આ બંનેનો તફાવત એ મૂકી દીધો. બાકી તમે ડાયરેક્ટ આવું પણ કરી શકો કે ભાઈ 7 ગુણ્યા 6 આ બંને વચ્ચેનો જે તફાવત 2 નો આવે એટલે 7 થી 2 પદ હું નીચે આવ્યો. બાકી 2 નો તફાવત છે તો બીજું આવશે શું? તો કે 2 ગુણ્યા 1. તો અહીં શું આવે છે? તો કે ભાઈ 7 ગુણ્યા 3 એટલે અહીં આવે છે 21. આ ભાગ હતો એનો 21 આવી ગયો. હવે વાત કરીએ આની. તો આનું કઈ રીતે થશે? તો 3 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 1, 2 ઉડી ગયા એટલે અહીં શું આવશે? 3. તો 21 તેરી શું આવે છે? 63. તો આની જે પસંદગી છે એ કેટલી રીતે થઈ શકે છે? 63 રીતે થઈ શકે છે. જો તમને આનો કોન્સેપ્ટ ખબર નહીં હોય તો તમને થોડુંક વિચિત્ર લાગશે કે ભાઈ આ કઈ રીતે આવે છે. જો તમને ના સમજાય તો તમે કોમેન્ટમાં જણાવજો. એવું હશે તો આપણે આ પ્રકારના 5-10 દાખલાઓનું સ્પેશિયલ સોલ્યુશન કરાવતા હોય એવો વિડીયો પણ મૂકી દઈશું. પણ તમે જો જણાવશો તો મને ખ્યાલ આવશે, બાકી તમે કંઈ કહેશો નહીં તો મને કંઈ ખ્યાલ આવશે નહીં. કોઈ કાર્ય એ 10 દિવસમાં, બી 12 દિવસમાં અને સી 15 દિવસમાં કરે છે. ત્રણેય એક સાથે કાર્ય શરૂ કરે છે પરંતુ એ 2 દિવસમાં કાર્ય છોડી દે છે અને બી કામ પૂરું થવાના 3 દિવસ પહેલાં કામ છોડી દે છે. તો કાર્ય કેટલા દિવસ ચાલ્યું હશે? હવે કામ પૂરું તો થાય છે, બરાબર છે ને. તો હવે આપણે જે આપ્યું છે એ લખીએ કે ભાઈ એ એક કામને 10 દિવસની અંદર પૂરું કરે છે, બી જે છે એ કામને 12 દિવસની અંદર પૂરું કરે છે અને સી આ કામને 15 દિવસની અંદર પૂરું કરે છે. હવે આપણને ખબર છે કે 12 અને 15 અને 10 આ બધાનો લસા કેટલો આવશે? તો કે ભાઈ 12 × 5 = 60 અને 10ના ઘડિયામાં પણ 60 આવે છે. તો અહીં આપણે લખી દઈએ 60. હવે આની ક્ષમતા કેટલી થશે? તો કે ભાઈ એની ક્ષમતા 6 એકમ થઈ.
બીની ક્ષમતા જે છે એ 5 એકમ થઈ અને 15 જે છે સી છે તો એની ક્ષમતા કેટલી થઈ 4 એકમ થાય. આ જે છે મેં આનું આખું ચેપ્ટર સમજાવેલું છે તો એની અંદર તમને એકદમ કોન્સેપ્ટથી ખ્યાલ આવી જશે એટલે આમાં આપણે વધારે જતા નથી. હવે શું થાય છે તો ભાઈ એ જે છે એ 2 દિવસ પછી કામ છોડી દેશે. તો પહેલાં તો આપણે જોયું કે ત્રણે સાથે એક દિવસમાં કેટલું કામ કરે તો 6 4 10 ને 15 એકમ જેટલું કામ એ થાય. જો આ ત્રણેય સાથે કામ કરે તો 2 દિવસ પછી એ છોડે છે, બરાબર છે. એનો મતલબ જેટલા દિવસ કામ થાય છે એ હું અહીં લખતો જાઉં છું, બરાબર. આ સાઈડમાં હું જેટલા દિવસ કામ થાય ને એ હું અહીં લખતો જાઉં છું. 2 દિવસ પહેલાં તો કામ ચાલ્યું, બરાબર. એટલે 2 દિવસ સુધી તો બધાએ સાથે જ કર્યું હશે તો કે ભાઈ 15 ગુણ્યા 2 30 એકમ જેટલું કામ થઈ ગયું છે, બરાબર છે. અને 2 દિવસ થયું. હવે શું થાય છે તો કે ભાઈ એ કામ છોડીને જતો રહે છે. હવે એ કામ છોડીને જતો રહે ત્યારે કામ બાકી કેટલું રહે છે તો કે ભાઈ 30 એકમ જેટલું કામ હતું એ થઈ ગયું. તો 60માંથી 30 એકમ જેટલું કામ પતી ગયું છે તો બાકી કેટલું વધ્યું કામ તો કે ભાઈ 30 એકમ જેટલું કામ બાકી વધ્યું હશે. હવે બી જતો રહે છે. પછી શું કહે છે તો કે ભાઈ કામ જ્યારે પૂરું થાય છે એના 3 દિવસ પહેલા બી કામ છોડીને જતો રહે છે, બરાબર. હવે બી કામ છોડીને જતો રહે છે. કામ પૂરું થયાના 3 દિવસ પહેલા, જો એ તો પહેલા જતો રહ્યો હતો, બી પણ હવે જતો રહે છે કામ પૂરું થયાના 3 દિવસ પહેલા. તો એનો મતલબ સી એકલો આ છેલ્લા 3 દિવસ સુધી કામ કરીને કામ પૂરું કરશે. તો જુઓ આ સી એક દિવસની અંદર 4 એકમ કામ કરે છે. છેલ્લા 3 દિવસમાં એ એકલો હશે તો છેલ્લા 3 દિવસ સુધી એ કામ કરે છે એટલે એ 3 દિવસ હું અહીં લખી દઉં છું. અને છેલ્લા 3 દિવસની અંદર સી એકલો કેટલું કામ કરે 4 તેરીને 12 એકમ. તો કુલ જે કામ હતું 30 એકમ બાકી વધેલું એ ગયા પછી તો એમાંથી છેલ્લે 12 એકમ જેટલું કામ સી એકલો કરે છે. તો એનો મતલબ બી અને સી આ બંને સાથે હતા ત્યારે કેટલા એકમ જેટલું કામ થયું હશે તો કે ભાઈ 18 એકમ જેટલું. કેમ તો કે ભાઈ 30માંથી 12 ગયા તો 18. અને આ 18 એકમ બી અને સી બે સાથે કરશે, બરાબર. એ જતો રહ્યો પછી થોડોક સમય સુધી બી અને સી એ સાથે કામ કર્યું હતું અને એમાં એને 18 એકમ જેટલું કામ કર્યું હતું. તો એ બંનેનો સમય કેટલો તો કે ભાઈ બી 5 એકમ કરે છે, સી જે છે એ 4 એકમ. એટલે બંનેનો જે સરવાળો એ 9 એકમ એટલે 9 2 18. એટલે બી અને સી બંને સાથે 2 દિવસ સુધી કામ કર્યું હશે. અને હવે આ કામ પૂરું થયું છે તો કુલ જુઓ કેટલા દિવસ થયા તો કે 2 અને 3 5 અને 3 7 દિવસ. તો આ આખું કામ જે છે ને એ 7 દિવસની અંદર પૂરું થયું છે. ખૂબ વ્યવસ્થિત સમજાવો છે. ના સમજાય તો વિડીયો એક વખત રિવાઇન્ડ કરીને જોઈ લેજો, બરાબર છે. બાકી મને એવું નથી લાગતું કે એમાં કંઈ ના સમજાવવા જેવું બાકી રહ્યું હોય. 3 પુરુષ અથવા 4 સ્ત્રીનો એક દિવસનો પગાર. એનો મતલબ એવો થયો કે ભાઈ 3 મેલનો પગાર એ જે છે એ 600 રૂપિયા છે અથવા તો 4 ફિમેલ છે તો એમનો પગાર જે છે એ 600 રૂપિયા છે. તો અહીં એક મેલ જે છે એનો પગાર કેટલો થશે તો કે ભાઈ 600 ગુણ્યા 2 3 કરો એટલે શું આવે તો કે ભાઈ 200 આવે છે. અને અહીં આપણે જે ફિમેલનો પગાર જોતો હોય તો 600 ભાગ્યા તમે 4 કરો તો એનો પગાર શું આવે છે એક ફિમેલનો પગાર તો કે ભાઈ 150 રૂપિયા આવે છે, બરાબર છે. આ વસ્તુ આપણે એકનો પગાર મળી ગયો છે. 4 પુરુષો તો પુરુષનો પગાર કેટલો છે 200 તો 4 પુરુષનો કેટલો થશે 800. 8 સ્ત્રી 15 8 કેટલા થાય છે 15 8 120. તો અહીં 120 જે છે એને પાછળ એક આપણે 0 લગાવી દઈશું. તો 120 અને એ સ્ત્રીઓનો પગાર થયો છે, પુરુષોનો 800. તો બંનેનો ભેગો કેટલો થાય છે તો કે 2000 રૂપિયા જે છે એ ઓપ્શન સી છે એ સાચો જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ 12 પરીક્ષકો રોજના 16 કલાક કામ કરી 18 દિવસમાં 24000 ઉત્તરવાહીઓ તપાસે છે. 24 પરીક્ષકો રોજના 6 કલાક કામ કરીને 36 દિવસમાં કેટલી ઉત્તરવાહીઓ તપાસ છે. આજે છે સાંકળનો નિયમ આપણે બહુ વ્યવસ્થિત રીતે કરાવેલો છે એટલે આપણને ખબર છે. સૂત્ર નથી લખતો કે ભાઈ M1 V1 H1 W2 M1 M2 H2 W1 એવું બધું લખતો નથી. એ બધાને ખ્યાલ જ છે એટલે આપણે ડાયરેક્ટ અહીં લખતા જઈએ છીએ કે 12 પરીક્ષકો 16 કલાક કામ કરે છે 18 દિવસમાં. આજે 24000 છે એ એનું વર્ક 1 છે W1 એ આપણે બીજી બાજુ લખવાનું છે અને આપણે કેટલી તપાસ છે એ ચેક કરવાનું છે. તો અહીં આપણે આવશે W2 બરાબર 24 પરીક્ષકો જે છે એ રોજના 6 કલાક કામ કરી 36 દિવસમાં. અને અહીં આપણે જે છે એ W1 લખી દઈશું. કેટલું છે તો કે ભાઈ આ બહુ આખું આમ લખવામાં લેન્ધી લાગે, બાકી છેદ ઉડાડો એટલે ફટાક દઈને છેદ ઉડી જશે. આપણે W2 ને કરતાં બનાવીએ તો 24 ગુણ્યા 6 ગુણ્યા 36 ગુણ્યા 24000 છેદમાં 12 ગુણ્યા 36 ગુણ્યા 18. જુઓ આ જોયામાં મોટા લાગે, બાકી આના પાટિયા એકબીજાને બેહાડેલા જ હોય છે એટલે છેદ ફટાકથી ઉડી જશે. 12 દુ 24 બરાબર છે. પછી તો કે ભાઈ 18 દુ 36 બરાબર છે. હવે તો કે ભાઈ અહીં 2 16 છે તો આ 2 અને આ 2 ઉડાડી દો તો ચોખ્ખે થયા કેટલા 16. આ 6 અહીં આપણે ઉડાડ્યા નથી, બરાબર છે. એ 6 હજુ એમના છે. હવે કઈ રીતે ઉડશે તો કે ભાઈ આ 6 4
24 બરાબર છે. તો 6000 ગુણ્યા 6 એટલે 36,000 કોપી જે છે એ ચેક થશે. તો 36,000 ઓપ્શન એમાં છે એટલે એ સાચો જવાબ બનશે. 100 ગુણના પેપરમાં 100 અથવા 100 થી ઓછા ગુણ આવવાની સંભાવના કેટલી? હવે આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ પેપર હોય તો એમાં તો 0 થી લઈ 100 માર્કનું પેપર હોય તો 100 માર્ક આવી શકે. 0 આવે અથવા તો 1 આવે અથવા તો 2 આવે 3 આવે 4 આવે. પોઈન્ટવાળી આપણે નેગેટિવ સિસ્ટમ ને એવું બધું ના વિચારતા. ભાઈ આપણે આ પ્રકારના પ્રશ્નમાં પાછું એવું નહીં વિચારવાનું કે ભાઈ નેગેટિવ છે કે નહીં. એવું હોય ને કે તો વસ્તુ અલગ છે. બાકી આપણે એવું જ લેવાનું કે ભાઈ નો નેગેટિવ સિસ્ટમ. બરાબર. તો એક વસ્તુ તમે વિચારો કે ભાઈ કોઈને પણ કેટલા માર્ક આવે? કાં તો 100 આવે અને કાં તો 100 થી નીચે આવે. એટલે શક્યતામાં કંઈ રહી જ નથી કે ભાઈ કોઈને 102 માર્ક તો આવવાના નથી, કોઈને -1 માર્ક તો આવવાના નથી. એટલે 100 અથવા 100 થી ઓછા ગુણ આવવાની સંભાવના છે ને એક જ કહેવાય. તમારે કેટલા માર્ક આવે તમે જુઓ. 55 તો એ 100 થી ઓછા ગુણમાં આવી ગયા ને. 78 તો 100 થી ઓછા ગુણ, 0 તો 100 થી ઓછા ગુણ, 100 તો એ એટલે આની સંભાવના પૂરેપૂરી 1 થશે. બરાબર છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે અને પઝલનો પ્રશ્ન છે જેના 25 થી લઈને 29 સુધીના આપણે જવાબ આપવાના છે. હવે એમાં શું કહે છે તો કે ભાઈ એક કંપનીના 8 કર્મચારીઓ છે અને બધાના બેંકના 8 અલગ અલગ હોદ્દાઓ પર છે. ચેરમેન, CFO, GM, DGM, AGM, મેનેજર, જુનિયર મેનેજર અને કારકુન આ પદ પર છે. આપેલ તમામ હોદ્દાઓ આપેલ ક્રમમાં છે એમ લેવાના છે. જેમ કે ચેરમેન સૌથી વરિષ્ઠ ને એના પછી બધા એનાથી નીચેના આવતા જાય. એમ જુનિયર ક્લર્ક જે છે ક્લર્ક છે એ સૌથી નાનો છે. બરાબર છે, જુનિયર ક્લર્ક. હવે માત્ર 2 વ્યક્તિઓ હવે આગળથી એની રકમ શરૂ થાય છે. આગળથી એની પ્રસ્તાવના. તો એ વસ્તુ આપણે જે આપેલું છે એ પહેલાં અહીં લખી દઈએ. બરાબર છે. તો કે ભાઈ સૌથી પહેલાં કોણ છે તો કે ભાઈ ચેરમેન છે. પછી કોણ છે તો કે ભાઈ CFO છે. પછી કોણ છે તો કે ભાઈ કોણ છે પછી GM છે. બરાબર છે. તો ચલો GM છે. પછી કોણ છે તો કે ભાઈ DGM છે. પછી કોણ છે તો કે ભાઈ AGM છે. પછી કોણ છે તો કે ભાઈ મેનેજર છે. પછી કોણ છે તો કે ભાઈ જુનિયર મેનેજર છે. અને પછી કોણ છે તો કે ભાઈ કારકુન છે. બરાબર છે. કારકુન માટે આપણે ક્લર્ક કરી દઈએ, CL રાખી દઈએ. ચાલો, તો આ વસ્તુ આપણને રકમમાં આપેલી છે. હવે આમાં આપણે પહેલાં ફિક્સ વસ્તુ હોય ને એ લખવાની. આમાં જો કેવું છે કે ભાઈ બધાના હોદ્દા ફિક્સ છે, રેન્ક ઉપર નીચે હવે નથી થવાનું. તો ફિક્સ વસ્તુને પકડી લેવાની. બરાબર. તો ચલો આ આપણે લખી દીધા. આપણને જ્યારે કોઈ એવું કહે ભાઈ એક અઠવાડિયાના 7 દિવસમાં આમ તેમ થાય છે તો આપણે કેમ કે ભાઈ અઠવાડિયાના 7 દિવસ ફિક્સ હોય છે તો પછી આ વાર લખી દેતા હોઈએ છીએ. તો એની જેમ હવે આપણને જે કીધું છે રકમમાં એ કરતા જઈએ. તો શું કીધું છે તો કે ભાઈ માત્ર 2 વ્યક્તિઓ B થી વરિષ્ઠ છે. તો B થી 2 વ્યક્તિઓ જ વરિષ્ઠ હોય એનો મતલબ શું થયો કે ભાઈ B જો અહીં હોય એટલે કે B GM હોય તો જ એનાથી 2 વ્યક્તિઓ વરિષ્ઠ હોય. તો એનાથી CFO અને ચેરમેન એ વરિષ્ઠ થયા. ચલો આ વસ્તુ થઈ ગયું. એક હોદ્દો B અને G ની વચ્ચે છે. તો ચલો B અને G ની વચ્ચે માની લો કે હું એવું કહું કે અહીં હું G મૂકું છું તો એક હોદ્દો એટલે કે આ DGM જે છે B અને G ની વચ્ચે થયો. અને એક બીજી પોસિબિલિટી એવી પણ થઈ શકે, એ પણ આપણે સાથે લખી જ દઈએ. બરાબર છે. 2 પોસિબિલિટી રાખવાના અને પોસિબિલિટી 1 કહી દો અને 2 કહી દો. હવે જો B અહીં હોય તો એક પોસિબિલિટી એવી છે કે ભાઈ G જે છે એ અહીં થઈ શકે. વાર નહીં લાગે. બરાબર. તમે 2 પોસિબિલિટી સાથે સાથે ડ્રો કરતા જશો તો પણ તમારે વધુમાં વધુ 2 થી 4 સેકન્ડનો ફેર પડશે. તો ચલો આ બંને પોસિબિલિટી થઈ ગઈ. તો એ પણ મેં અહીં લખી દીધું છે. હવે G થી જુનિયર વ્યક્તિઓની સંખ્યા એ C થી વરિષ્ઠ સંખ્યાઓની સંખ્યા જેટલી જ છે. તો તમે જુઓ કે જો G અહીં હોય તો G થી જેટલા નીચે હોય એટલા જ C થી ઉપર. તો એનો મતલબ કે ભાઈ C છે અહીં કારકુન બને તો જ થાય. બરાબર. તો C અહીં ક્લર્કમાં હોવો જોઈએ. તો જુઓ સૌથી પહેલો એનાથી નીચે જેટલા હોય એટલા જ તે સૌથી નીચેનાથી ઉપર હોય. બરાબર. એટલે આ વસ્તુ ખ્યાલ આવી જાય. અને આ પહેલી પોસિબિલિટીમાં તમે વિચારો તો G થી નીચે કેટલા છે તો ભાઈ 1 2 અને 3. તો હું અહીં C મૂકી દઉં તો C થી ઉપર કેટલા થશે તો ભાઈ 1 2 અને 3. તો ચલો આ બધી વસ્તુ એટલી ક્લિયર થઈ ગઈ છે. તો ચલો આ વાક્યને પણ હું ચેકી દઉં છું. H એ E થી તરત વરિષ્ઠ છે. તો એનો મતલબ શું કે ભાઈ આ જે H છે એ E થી તરત ઉપર આવશે. એટલે આ બંને સાથે જ આવશે જ્યાં પણ આવશે ત્યાં. પરંતુ C કરતાં જુનિયર છે. હવે આ બંનેની જોડી એક તો સાથે આવવી જોઈએ અને એક તો C કરતાં નીચે આવવી જોઈએ. તો જુઓ આ પોસિબિલિટી જે છે એમાં તો શક્ય જ નથી કારણ કે C સૌથી નીચે છે અને નીચે તો કોણ હોવાનું. બરાબર છે ને. તો હવે આપણને સીધી વસ્તુ ખબર પડી જાય કે ભાઈ આપણી આ પોસિબિલિટી છે એ શક્ય નથી. તો હવે C થી નીચે આ બંને આપણે ક્યાં મૂકી શકીએ? એક તો અહીં મૂકી શકીએ, અહીંયા અને અહીં, અને એક તો આ બંનેમાં મૂકી શકીએ. બરાબર છે. તો અહીં ક્યાં રાખીએ છીએ? તો હવે એ આગળનું વિધાન જોઈએ. તો કે ભાઈ 4 થી વધુ હોદ્દા આ એટલું આપણે ચેકી નાખવાનું. બરાબર. થતું જાય એમ ચકતું જોડો એટલે વાંચવા મિસ્ટેક ના થાય. 4 થી વધુ હોદ્દા H અને F ની વચ્ચે છે. તો
હવે તમે જો હું અહીં એચને જો અહીં મૂકું ને તો 4 થી વધુ હોદ્દા શક્ય નહીં થાય કે જુઓ 4 થી વધુ એટલે 5 લો બરાબર તો કે ભાઈ 1 2 3 4 ને 5 તો પૂરું થઈ ગયું તો હવે હું એચને અહીં મૂકું તો એફને ક્યાં મૂકીશ તો સીધી વસ્તુ છે કે ભાઈ મારે 4 થી વધુ હોદ્દા રાખવા હોય તો એચને મારે અહીં જ બેસાડવો પડશે અને ઈ જે છે હવે અહીં એની જગ્યા ફિક્સ થઈ જશે અને આપણને એક વસ્તુ કીધી છે કે ભાઈ જે આ એફ છે એ બંનેની વચ્ચે 4 થી વધુ લોકો બનાવવા હોય એટલે 5 લોકો કરવા હોય તો એફ અને ચેરમેન બનાવવો પડે હવે તમે જુઓ તો કે ભાઈ આ 1 2 3 4 અને 5 હોદ્દા એફની વચ્ચે આવી ગયા અને ડી છે એ એ થી જુનિયર છે તો જ્યાં પણ હવે આ બે હોદ્દા ખાલી રહ્યા છે તો હવે બે વ્યક્તિઓ બાકી છે કોણ તો કે ભાઈ ડી અને એ તો આપણને કીધું છે કે ભાઈ ડી છે એ જુનિયર છે તો આપણે ડી ને અહીં નીચે રાખી દઈશું અને એ ને અહીં ઉપર રાખી દઈશું તો હવે આપણી જે આખી જે પોસિબિલિટી હતી એ કંઈક આ પ્રમાણે બની ગઈ છે અને હવે આના ઉપરથી આપણે જવાબો આપીશું બરાબર છે તો ચલો હવે આને હું થોડુંક સાઈડમાં મસ્ત વ્યવસ્થિત દેખાય એવું કોપી લઈ લઉં કારણ કે આપણે આગળ બધા પ્રશ્નોના જવાબ આના ઉપરથી જ આપવાના છે પાછા તો ચલો આને મેં સેજ અમથું નાનું કરી દીધું છે અને હવે આપણે આપીશું શું ભાઈ જવાબો આપીશું તો એચ થી જુનિયર વ્યક્તિઓની સંખ્યા કેટલી છે બરાબર છે તો ચલો હવે આ જે છે અહીં આની એક કોપી લઈ લો એટલે આગળ પછી બગડે નહીં ચલો આ એક કોપી લેવાઈ ગઈ છે તો હવે એચ થી જુનિયર વ્યક્તિઓ તો આ જે છે એ એચ છે બરાબર છે ને તો એચ થી જુનિયર વ્યક્તિઓ કેટલા છે તો કે ભાઈ એક જ છે એ કોણ છે ઈ છે તો અહીં ઈ છે એ એક જ છે એનાથી જુનિયર તો સી ઓપ્શન છે એ સાચો જવાબ બનશે બરાબર છે હવે ત્યાર પછીનો આગળનો પ્રશ્ન જોઈએ જે આને લગતો જ છે તો આપણે પેલું બનાવેલું અહીં પેસ્ટ કરીએ અને નીચેના 4માંથી 3 ચોક્કસ રીતે સરખા છે તેથી તેઓ એક જૂથ બનાવે છે તો નીચેના પૈકી તે જૂથ કયું નથી તો આપણને આપ્યું છે એ એફ તો જુઓ એ એફ એટલે બંને બાજુમાં છે બરાબર છે પછી આપ્યું છે બી એ તો આ બી એ બંને બાજુમાં છે બરાબર છે જી એ તો અહીં જી છે અને અહીં એ છે તો આ બંનેની વચ્ચે 2 જણ છે તો આ એક જૂથ છે એ અલગ પડે છે હજુ આપણે આગળનો એક વખત તપાસી લઈએ કે એચ ડી તો જુઓ આ એચ ડી બંને બાજુમાં એટલે બાકીની જે પેર છે એ આસપાસના લોકોની છે જ્યારે જી એ છે એ એની વચ્ચે લૂકવાઈ ગઈ તો ઓપ્શન બી જી એ ઇઝ ધ રાઈટ આન્સર પછીનો પ્રશ્ન છે એ અને ડી ની વચ્ચે કેટલા લોકો હશે તો આ એ છે અને આ છે ડી છે તો એની વચ્ચે કેટલા લોકો છે તો કે ભાઈ 3 લોકો છે તો 3 જે છે એ સાચો જવાબ છે પછી તો કે ભાઈ બી થી તરત વરિષ્ઠ કોણ છે તો આ બી છે એનાથી તરત વરિષ્ઠ કોણ છે તો કે ભાઈ એ છે તો એ ઓપ્શન છે જોયું છે તમે આપણે શરૂઆતનો જે પ્રશ્ન હતો એને થોડોક ટાઈમ આપીને વ્યવસ્થિત બનાવ્યો તો આગળના પ્રશ્નો કેવા ફટાફટ જઈ રહ્યા છે એટલે આ જ વસ્તુ તમારે ખાસ ત્યાં શીખવાની છે બરાબર છે એજીએમ કોણ છે તો ભાઈ એજીએમ જે છે એ જી છે તો જી છે એ એજીએમ છે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર હવે ત્યાર પછીનો પ્રશ્ન આવે છે કે એક્સ એક કામ 24 દિવસમાં અને વાય એ જ કામ 36 દિવસમાં કરે છે જો એક્સ 3 દિવસ કામ કરે અને 3600 રૂપિયા મેળવે તો બાકીનું કામ વાય દ્વારા પૂર્ણ કરવામાં આવે તો વાયને કેટલા રૂપિયા મળે હવે અહીં આપ્યું છે એ લખી દઈએ કે ભાઈ એક્સ જે છે એ 24 દિવસની અંદર એ કામ પૂરું કરે છે જ્યારે વાય જે છે એ 36 દિવસની અંદર કામ પૂરું કરે છે બંનેનો લસા આપણને ખબર છે 36 × 72 કરીએ તો 24 × 72 થઈ જાય છે તો આપણે લખી દઈએ 72 હવે આમાં રકમમાં તમને એવું નથી કીધું કે બંને સાથે કામની શરૂઆત કરી દે છે બરાબર તમને એવું કહે છે કે ભાઈ એક્સ પહેલાં શરૂઆતમાં 3 દિવસ સુધી કામ કરે છે તો આપણે પહેલાં તો એક્સની ક્ષમતા તો કે ભાઈ 24 × 72 થાય અને 36 × 72 થાય તો એક્સ એક દિવસમાં 3 કૂવા ખોદે છે 3 એકમ કામ કરે છે બરાબર આપણે કૂવા ખોદવાવાળું તમે આખું ચેપ્ટર જોશો તો તમને ખ્યાલ આવી જશે તો 3 દિવસની અંદર કેટલા કામ કરે છે તો ભાઈ 9 એકમ જેટલું કામ કરી નાખે છે હવે જો 72 એકમ કામ હતું 9 એકમ જેટલું કામ કરે છે તો બાકી વધેલું કામ જે છે એ કોણ પૂરું કરે છે વાય પૂરું કરે છે અને બાકી કેટલું વધે છે તો કે ભાઈ 72 માંથી તમે 9 બાદ કરો તો 63 એકમ જેટલું બાકી રહે છે તો સિમ્પલ તમે ત્રિરાશી મૂકી દો ભાઈ 9 એકમ કામ પૂરું કરવા માટે ભાઈને 3600 રૂપિયા જો મળતા હોય તો જ્યારે આપણે પૂરું કરવાનું છે 63 એકમ કામ તો એને કુલ કેટલા રૂપિયા મળશે તો હવે આપણે કરીએ શું તો કે ભાઈ ચોકડી ગુણાકાર 3600 × 63 અને એના છેદમાં 9 બરાબર છે તો અહીં તમને સિમ્પલી છેદ ઉડાડશો તો જવાબ તમને મળી જશે તો કે ભાઈ 63નો 9નો ભાગ આપણે ચલાવવો હોય તો 3 3 9 આપણે કરી દઈએ અને અહીં 3નો ભાગ ઉડાડો તો શું આવે તો કે 21 13 63 અને અહીં તો કે ભાઈ 7 છેદ ઉડી જતો હતો બરાબર છે 21 13 63 ડાયરેક્ટ કરી ઉડી જતો હતો કંઈ વાંધો નહીં 9 7 63 બરાબર એટલે આ આવું થાય ક્યારેક આપણે ઉતાવળમાં જેમ ઉડતું હોય તો છતાંય નાનું નાનું કરવા જઈએ બાકી 9 7 63 તો હવે આપણો જવાબ શું આવ્યો તો કે 3600
ગુણ્યા 7. તો આ ભાઈ 3600ના 2 ઝીરોનો આપણે ઘડીક સાઈડમાં રહેવા દઈએ. તો 6 સત્તુ 42, 4 7 તેરી 21 ને આવ્યા શું તો કે 25 અને હવે 2 ઝીરો લગાવી દઈએ. તો ભાઈ 252 પછી ડબલ ઝીરો હોય એ સાચો જવાબ બને છે. ટાંકીનો એક ભાગ, ટાંકીનો 60% ભાગ ભરતા 2 મિનિટ લાગે છે, તો બાકીનો ભાગ ભરતા કેટલો સમય લાગે? હવે સીધી વસ્તુ છે કે ભાઈ 60% ભાગ ભરવા માટે બધો જો અહીં મિનિટમાં આપેલો છે, ખાલી એટલી વસ્તુ ધ્યાન રાખવાની અને ઓપ્શન બધા સેકન્ડમાં છે, તો આપણે આને મિનિટમાં જ લખીએ. તો કે ભાઈ 60% ભાગ ભરવા માટે 120 સેકન્ડ જો લાગતી હોય તો 40% ભાગ, હવે તમે જુઓ અહીં 60 હતા એના 2 ગણા થયા, તો અહીં 40 છે તો એના 2 ગણા કેટલા થશે? તો 80 સેકન્ડ લાગે. તો 80 સેકન્ડ જે છે એ સાચો જવાબ બનશે. 10 ટેબલની કિંમત શું હશે? તો એના માટે આપણને વિધાનો આપેલા છે. તો કે ભાઈ 3 ખુરશીની કિંમતમાં 2 ટેબલ ખરીદી શકાય છે. એટલે મતલબ શું થયું કે ભાઈ તમે 3 ચેરની કિંમતમાં તમને 2 ટેબલની કિંમત, આ બંને સરખું છે એટલે તમને ટેબલ અને ચેર એનો જે ગુણોત્તર મળે એ કેટલો મળે છે? 3/2. આના મદદથી તમે 10 ટેબલની કિંમત શોધી શકો નહીં. તો વિધાન 1 એના ઉપરથી તમને જવાબ મળે નહીં. પછી તો કે ભાઈ એક ટેબલ અને એક ખુરશીની કિંમતનો તફાવત 500 રૂપિયા છે. એટલે કે ભાઈ એવું કહે છે કે ભાઈ ટેબલમાંથી તમે જ્યારે ખુરશીની કિંમત બાદ કરો છો ને ત્યારે તમને 500 રૂપિયા મળે છે. તો હવે તમે જુઓ કે ભાઈ તમારી પાસે ટેબલ અને ખુરશી આ બંનેની કિંમતનો તફાવત છે. તો હું તમને એવું જ કહી દઉં કે ભાઈ આ જે ટેબલ છે, આ ચેર છે, આપણને ખબર છે કે 2:3નું પ્રમાણ મળ્યું હતું, તો આ 1 એકમનો તફાવત અહીં આવે છે. 1 એકમની વેલ્યુ કેટલી થઈ ગઈ? તો કે ભાઈ 500 રૂપિયા થઈ ગઈ છે. તો એક ટેબલની કિંમત કેટલી થાય છે? તો કે ભાઈ 3 એકમ છે, તો 500 ગુણ્યા 3 એટલે એક ટેબલની કિંમત કેટલી થઈ ગઈ? તો કે ભાઈ 1500. આવા 10 ટેબલની કિંમત જોતી હોય તો કેટલી થઈ જાય? 15000. તો એનો મતલબ શું થયું કે ભાઈ જવાબ આપવા માટે 1 અને 2 બંને સાથે હોવા જરૂરી છે. એટલે 1 અને 2 બંને સાથે હોય એવો ઓપ્શન કયો આવે? બંને વિધાન આવશ્યક છે, સી ઓપ્શન. હવે કોઈ એવું કહે કે ખાલી 2ની મદદથી ના મળી જાય, તો ભાઈ ના મળે, કેમ કે એક ટેબલને તફાવત તમને 500 આપ્યો હોય તો કોઈ પણ કિંમત હોઈ શકે, બરાબર છે. તો બહુ ઇઝી પ્રશ્ન છે, ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. એક હોસ્ટેલમાં 95 માણસોને 200 દિવસ ચાલે એટલો પુરવઠો છે. 5 દિવસ પછી 30 માણસો જતા રહે છે, તો બાકીનો પુરવઠો હવે કેટલા દિવસ ચાલશે? હવે આને મેં તમને 2-3 રીતથી કઈ રીતે કરાય એ તમને આપણે એ ચેપ્ટરની અંદર આખું ચેપ્ટર પણ અપલોડ કરેલું છે યુટ્યુબમાં ફ્રી. આપણે બધી વસ્તુ ફ્રીમાં જ અપલોડ કરીએ છીએ, બરાબર છે. તો એ વસ્તુ તમને ત્યાંથી જોવા મળી જશે. આમાં આપણે એક ઇઝી રીત છે એ સમજી લઈશું. આના કરતાં વધારે બીજી રીતો તમારે જોવું હોય તો તમે એ ચેપ્ટર જોઈ શકો છો. હવે તમે જુઓ કે ભાઈ 95 માણસો જે છે એને 200 દિવસ ચાલતું હતું જ્યારે શરૂ થયું ત્યારે. 5 દિવસ પછી, એનો મતલબ આ 5 દિવસ સુધી આ બધા લોકોએ ખાધું. તો 5 દિવસ પછી શું થાય છે? તો કે ભાઈ હવે 95 માણસોને 195 દિવસ ચાલે ને એટલો ખોરાક છે. તો હવે શું થાય છે? તો કે ભાઈ 30 માણસો જતા રહે છે. તો હવે વધે કેટલા? તો કે ભાઈ 65 માણસો એ વધે. તો પ્રશ્ન સિમ્પલ કે ભાઈ જે 95 માણસોને જે ખોરાક 195 દિવસ ચાલતો હતો, તો હવે 65 માણસોને એ ખોરાક કેટલા દિવસ સુધી ચાલશે? અને આમાં મેં તમને સમજાવ્યું હતું કે આમાં ચોકડી ગુણાકાર નહીં થાય, આમાં સીધો ગુણાકાર થશે. તો 95 ગુણ્યા 195 અને એના છેદમાં શું આવશે? તો કે ભાઈ 65 આવશે. હવે આમાં છેદ કઈ રીતે ઉડાડવાના? તો કે ભાઈ તમને જે રીતે ફાવે એ રીતે ઉડાડો. તો આપણે એવું કહીએ કે 13 પંચાને 65 થાય છે, તો પહેલાં આપણે 5 વડે કંઈક ઉડતા હોય તો એ ઉડાડીએ. તો અહીં આવી ગયા છે કે ભાઈ 19 પંચાને 95, બરાબર છે. તો હવે 13નો ભાગ 195 સાથે સ્વાભાવિક રીતે ઉડતો જ હશે. તો ભાઈ આ 195 જે છે એને ભાંગ્યા આપણે 13 કરીએ તો 13 એકા 13, 6 અને 13 પંચોને 65. તો અંશમાં શું આવે છે? તો કે ભાઈ 15. તો આપણો જવાબ શું આવ્યો? તો કે ભાઈ 19 ગુણ્યા 15 કરો તો તમને તમારો જવાબ મળી જશે. 190 અને 19 પંચાને 95. તો તમારો જે જવાબ આવે છે કેટલો આવે છે? તો 285 દિવસ. તો ક્યાંય છે ઓપ્શન? તો કે ભાઈ હા છે. અને ક્યાં છે? તો કે ભાઈ સી ઓપ્શનમાં 285 દિવસ છે. તમને ઘડિયા 1 થી 20 સુધીના આવડતા હોય તો છેદ ઉડાડવામાં ક્યાંય તકલીફ નહીં પડે, અને છેદ ઉડાડવામાં ક્યાંય તકલીફ નહીં પડે તો આ પ્રકારના દાખલા તમારા ખોટા પડે એવું મને લાગતું નથી. મહિનામાં 14મા દિવસે કયો વાર હશે? બરાબર છે. વિધાન 1 એવું કહે છે કે મહિનાનો છેલ્લો દિવસ બુધવાર છે. ભાઈ કયો મહિનો? જાન્યુઆરી હોય તો 31 દિવસ હોય, ફેબ્રુઆરી હોય તો 29 હોય ને 28 હોય, અને માર્ચ હોય તો 31, પછી એપ્રિલ હોય તો પાછો 30 દિવસનો હોય. એટલે કેટલા દિવસનો મહિનો છે એ કીધું નથી, એટલે આમાં આપણે નક્કી ના કરી શકીએ. પછી તો કે ભાઈ મહિનાની 17મી તારીખે ત્રીજો શનિવાર હતો. તો હવે તમને એક વસ્તુ ખ્યાલ પડી જાય છે કે ભાઈ 17 જે તારીખ હતી મહિનાની 17મી તારીખે જો શનિવાર હોય તો હવે તમારે
મહિનાનો 14મો દિવસ કીધું કે પછી 14 તારીખથી એ બધી એક જ વસ્તુ થઈ, તો તમે જો 17 તારીખે શનિવાર હોય તો 14 તારીખે તમે પાછળ આવીને ગણતરી કરી શકો? તો કે ભાઈ હા. તો તમને એક વસ્તુ આના ઉપરથી ખબર પડી ગઈ કે વિધાન 2 ઉપરથી જવાબ મળી જાય છે. તો વિધાન 1 એકલું તો પર્યાપ્ત છે જ નહીં, બરાબર છે. તો હવે આગળનો ઓપ્શન જો કે વિધાન 1 અને 2 બંનેને જવાબ આપવા માટે આવશ્યક છે, તો કે ભાઈ ના, એવું તો નથી. તો કે ભાઈ વિધાન 1 અને 2 બંને સાથે પણ ના, આવું પણ નથી. ઓપ્શન ડી જે છે એ સાચો જવાબ બનશે. ઘડીક તો મને એવું લાગ્યું કે ભાઈ ઓપ્શન જ ક્યાંય નથી કે શું, પણ ઓપ્શન ડી શું છે? તો વિધાન 2 એકલું આપેલા પ્રશ્નોના જવાબ આપવા માટે પર્યાપ્ત છે, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે એક ખાલી ટાંકી 4 કલાકમાં ભરાતી હતી, પરંતુ લીકેજના કારણે હવે એ 4.5 કલાકમાં ભરાય છે. તો સંપૂર્ણ ભરેલી ટાંકી લીકેજના કારણે કેટલા સમયમાં ખાલી થશે? ખૂબ સરળ પ્રશ્ન છે, અને અલગ અલગ રીતથી તમે શોર્ટકટ રીત ઘણું બધું શીખેલા હશો અને કોન્સેપ્ટથી શીખેલા હશો, બરાબર છે. ના શીખેલા હોય તો અહીં એક વખત ફરીથી સમજાવી દઉં છું. હવે એક વસ્તુ એવું કહે છે કે ભાઈ નળ એ જે છે એ ટાંકીને 4 કલાકની અંદર ભરી દે છે, બરાબર છે. તો આપણે લખ્યું 4 કલાક. હવે જ્યારે લીકેજ એની સાથે હશે, હવે લીકેજ એ ટાંકી ખાલી કરવાનું કામ કરશે. તો હું એવું કહું કે ભાઈ નળ ચાલુ કર્યો છે, એની સાથે તમારે જો લીકેજ પણ છે, તો હવે સીધી વસ્તુ છે કે નળ ભરતો જાય છે, હારે હારે ખાલી પણ થતું જાય છે. તો પહેલાં લાગતો તો એની કરતાં વધુ જ સમય લાગે. કેટલો લાગે છે? તો 4.5 કલાક. હવે જુઓ, આ 0.5 કલાક આપણે કઈ રીતે કરી દઈએ છીએ? તો કે ભાઈ અડધું, 0.5 એટલે અડધો થાય. અને અહીં જે છે એ કલાકમાં તો કે 4 કલાક ને 30 મિનિટ હતી, એટલે આપણે 4.5 કલાક લખી છે, બરાબર. આ વસ્તુ લગભગ તો ખ્યાલ જ હશે, બાકી આમાં કંઈ છે નહીં બીજું. તો હવે આપણે ખબર છે કે ભાઈ બંનેનો લસાઅ અથવા તો હવે કુલ ટાંકીની ક્ષમતા કેટલી છે? તો કે ભાઈ 4 × 4.5 એટલે ચોકે 16, અને ઉપરના બીજા એડ કરજો એટલે આ કેટલા થશે? તો કે ભાઈ આ જે છે ટાંકીની ક્ષમતા એ 18 લીટરની એની ક્ષમતા, 18 એકમની, લીટર નહીં 18 એકમની એની ક્ષમતા થઈ. હવે એક વસ્તુ તમે સમજો કે ભાઈ આ જે છે તો આને ભરવા માટે આની ક્ષમતા કેટલી હોય? તો કે ભાઈ પર કલાક એ 4.5, આપણે ખબર છે કે ભાઈ આ બંનેનો ગુણાકાર છે, તો આ બંનેને એકબીજાથી વિરુદ્ધ વાળે ગુણવા પડશે. તો અહીં મેં લખી દીધા 4, બરાબર છે. હવે તમે સમજો કે ભાઈ એની ક્ષમતા જે છે એ 4.5ની છે. 4.5 એકમ એ પર કલાક ભરે છે. લીકેજ હોય ને સાથે સાથે તો એ 4 જ થઈ જાય છે. એનો મતલબ શું થયો કે ભાઈ જે લીકેજ જે છે એ 1 કલાકમાં 0.5 એકમ જેટલું જે છે ને એ ખાલી કરે છે. તો લીકેજની ક્ષમતા જે છે એ આપણને મળી ગઈ. ભાઈ 4.5 માંથી આપણે 4 બાદ કરીએ તો લીકેજ 1 કલાકની અંદર 0.5 ખાલી કરે છે. હવે 18 ખાલી કરવાનું હોય તો 18ના છેદમાં આપણે 0.5 કરીએ તો કેટલા આવે? તો 18 દુ 36, બરાબર છે. તો 36 કલાક જે છે એ સાચો જવાબ બનશે. હવે કોઈને આ નથી આવડતું તો એ તમારે આપણા અગાઉના વિડીયો જોવાના છે, બરાબર. કોઈ એવું ના કહેતો કે 18ના છેદમાં 5 છે તો 36 કેમ આવી ગયા, બરાબર છે. 0.5 એટલે 1/2, 1/2 છેદનો છેદ આપણે અંશમાં લઈએ એટલે ગુણાકારમાં થઈ ગયો. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ Q નો P સાથે શું સંબંધ હશે? તો હવે આપણે વિધાન જોતા જઈશું, બરાબર છે. M અને Z એ Q ના ભાઈ છે. તો આ એક M છે અને એક Z છે. આ બંને ભાઈઓ છે એટલે આપણે એને પ્લસ કહી દઈશું. અને કોના ભાઈઓ છે? તો કે ભાઈ Q ના ભાઈઓ છે. Q શું છે એ નથી કીધું. P એ Z નો પુત્ર છે. Z છે એનો એક પુત્ર હશે, એ કોણ હશે? P. આપણે શોધવાનું શું છે? તો કે ભાઈ Q નો P સાથેનો સંબંધ. તો જુઓ, ભત્રીજો આ એના કાકા હોઈ શકે અથવા તો એની ફઈ પણ હોઈ શકે, બરાબર. પિતા જે છે એની બેન હોય તો ફઈ થઈ જાય, અને એના જો ભાઈ હોય તો કાકા અથવા મોટા બાપુ કોઈ પણ થઈ શકે. ક્યુની જેન્ડર આમાં ડિફાઇન કરેલી નથી એટલે આપણને જવાબ મળે નહીં. એટલે આપણે હવે બીજું વિધાન તપાસીએ. ક્યુ એ ટીનો પિતા છે. તો હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ એક ટી છે અને એનો પિતા કોણ છે? તો કે ભાઈ ક્યુ છે. તો હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ આ જે છે આ ત્રણેય ભાઈઓ છે, અને આ ઝેડ જે છે એનો જ ભાઈ છે એ કોણ છે? તો કે ભાઈ ક્યુ છે. તો પી અને ક્યુ હોય ભાઈ કાકા ભત્રીજાનો સંબંધ હોય, બરાબર. એટલે સંબંધ આપણને મળી ગયો. એના માટે આપણે બંને વિધાનની આવશ્યકતા પડી, બરાબર. તમને ખાલી એવું કીધું ક્યુ ટીનો પિતા છે તો એના ઉપરથી તમને ટી સાથેનો સંબંધ થોડો મળવાનો હતો. તો જવાબ આપવા માટે બંને વિધાન આવશ્યક છે. તો વિધાન 1 અને વિધાન 2 બંને પ્રશ્નોના જવાબ આપવા માટે આવશ્યક છે. હવે આ મેં તમને અગાઉ કીધું હતું એમ કે ભાઈ જ્યારે હેક્ટરવાળા પ્રશ્નો આવે ત્યારે તમારે તમારી રીતે જોઈ લેવાનું છે કે આમાં શું હોઈ શકે, અને તમારે થોડુંક રિસર્ચ કરવાનું છે. અને આ પ્રશ્નનો જે ઓપ્શન છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનો છે કે ભાઈ તમે આના પરથી શું થશે કે ભાઈ મને ખ્યાલ આવશે કે ભાઈ કેટલા લોકો અહીં સુધી પહોંચે છે, જુએ છે. તો તમને આ સિરીઝ પસંદ આવતી હોય અને તમે ઈચ્છતા હોય કે આવી રીતે હું યુટ્યુબ પર મૂકતો રહું, તો તમારે આનું કોમેન્ટ કરીને કહેવાનું છે કે ભાઈ 37મા પ્રશ્નમાં શું જવાબ આવશે ABCDમાંથી, બરાબર છે. એક નળની ટાંકી ભરાતા 6 કલાક લાગે છે.
અડધી ટાંકી ભરાયા બાદ આવા અન્ય 3 નળ ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે? હવે એક નળ છે એ 6 કલાક લાગે છે, બરાબર છે, ટાંકી ભરવા માટે. હવે 6 કલાક લાગે. હું એવું કહું છું કે ચલો 6 લીટર જ છે, ટાંકી તમારે ભરવાની કેટલી છે? 6 લીટર ભરવાની છે. એક વસ્તુ સમજજો, નળ એ છે એને 6 કલાકમાં ભરે છે. હવે એવું કહે છે કે અડધી ટાંકી એ એકલો ભરી લે છે, તો એનો મતલબ શું થયો કે 3 કલાક સુધી ભાઈએ કામ કર્યું હશે ને તો જ અડધી ભરાણી હોય. 6 લીટર ભરવાની છે, 6 કલાક લાગે છે, તો પર કલાક પર લીટર અડધી ભરી દીધી. એનો મતલબ કે જવાબ જે છે એ 3 કલાક કરતાં તો વધુ નોંધ આવવાનો છે. તો પહેલી વસ્તુ તો આ 2 કલાકવાળો તો ઓપ્શનમાંથી જ નીકળી ગયા. હવે આપણે શું કરવાનું છે તો કે ભાઈ વધ્યું કેટલું છે? ભાઈ 3 કલાકમાં 3 લીટર ભરાઈ ગયું છે અને હવે બાકી વધેલું છે એ 3 લીટર છે. હવે અન્ય આવા 3 નળ બીજા એડ કરવામાં આવે છે. તો હવે નળની સંખ્યા કેટલી થઈ ગઈ છે? તો ટોટલ નળ થઈ ગયા છે 4 અને ચારે નળ 1-1 કલાકમાં 1-1 લીટર ભરે તો 1 કલાકમાં એ 4 લીટર ભરાશે. તો આપણે ભરવાનું કેટલું છે તો કે ભાઈ 3 લીટર. તો ભાઈ 3/4 કલાક એટલે આપણો જે જવાબ આવે છે એ 3.3/4. પણ આપણે અહીં મિનિટમાં જોઈએ છે, તો આ 3/4 ને આપણે જ્યારે 60 વડે ગુણીએ એટલે એ મિનિટમાં ફેરવાઈ જશે. તો અહીં 15 ચોખ્ખું 60 અને 15 તેરી 45. તો જવાબ શું? 3 પૂર્ણાંક એટલે 3 કલાક અને 45 મિનિટ જે છે એ સાચો જવાબ આપણો બનશે. 3 કલાક અને 45 મિનિટ સી ઓપ્શન છે એ સાચો જવાબ બને છે. ત્યાર પછીનો 39મો પ્રશ્ન એક પઝલ આધારિત છે, બરાબર છે. પઝલ જેવો જ કહી શકો, એક પ્રકાર આમ તો લોહીના સંબંધ ને બધું મિક્સ જેવું છે પણ પઝલ છે. અને 39 થી 44 સુધીના પ્રશ્નો આમાં છે. અને મેં અગાઉ પણ કીધું હતું કે ભાઈ જ્યારે પઝલનો કોઈ પણ પ્રશ્ન આવે 5 માર્ક લઈને આવતો હોય છે, એટલે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાની નથી. અને કોઈ મિત્રો આપણા તમામ લેક્ચર જો જોયા હોય તો PYQ સિરીઝની અંદર આ પ્રશ્ન આપણે કરાવેલો છે, DYSOની પરીક્ષામાં લગભગ પૂછાયેલો હતો. એમાં એક અલગ રીતથી કરાવ્યો હતો, અહીં પણ એક અલગ અપ્રોચ સાથે કરાવી છે, બરાબર. તમને જે અપ્રોચ ઇઝી આવે એ તમારે જોવાની છે. એક કુટુંબમાં 6 સભ્યો P, Q, R, S, T અને U છે. તેમાં 2 દંપતી છે, એટલે 2 કપલ છે અને 2 વિદ્યાર્થીઓ છે. Q ડોક્ટર છે અને T નો પિતા છે. U R ના દાદા છે, S T ની દાદી છે, તે ગૃહિણી છે, કુટુંબમાં કોન્ટ્રાક્ટર અને નર્સ છે અને આવી આખી એક રકમ છે. હવે એક વસ્તુ તમે સમજો કે ભાઈ 6 લોકો છે, એમાં 2 કપલ છે અને ભાઈ દાદા દાદીની પણ વાત થાય છે. હવે હું તમને એવું કહું કે ચલો આ જે 2 વ્યક્તિઓ છે એને દાદા દાદી બનવું હોય તો કેટલી પેઢી જોઈએ? તો કે ભાઈ નીચે એના છોકરો અને એની વાઈફ અને એની નીચે 2 છોકરા હોય ને તો આ આખી જનરેશન, આખી પેઢી બને. અને તો જ શક્ય છે. જો તમને કીધું પણ છે 6 લોકો છે તો હવે આપણે એક પેઢી આ રીતે બનાવી. હવે તમને એવું કીધું છે કે ભાઈ હવે આ રકમ જોતા જઈએ કે ભાઈ Q ડોક્ટર છે અને T નો પિતા છે. તો આપણે અહીં જો આમાં હાલ ક્યાં બેસે છે એ ફિક્સ નથી થતું, એટલે હું અહીં લખું છું કે Q જે છે એ ડોક્ટર છે અને કોનો પિતા છે તો કે ભાઈ T નો પિતા છે. તો આ મેં લખી દીધું T નો પિતા છે. હવે તમે જો કોઈ U એ R ના દાદા છે. હવે દાદા હોય તો સીધી વસ્તુ છે કે ભાઈ અહીં ઉપરની પેઢીમાં આવશે તો જ એ દાદા બનશે. તો આ મેં કહી દીધું U જે છે એ દાદા છે. કોના દાદા છે તો કે R ના. R આ બેમાંથી કોઈ પણ જગ્યાએ આવી શકે, બરાબર છે. હવે S એ T ની દાદી છે. તો હવે વસ્તુ ફિક્સ થઈ ગઈ કે દાદા દાદી હોય એટલે ઉપરમાં જ આવવાના છે. આ ડાયાગ્રામ બનાવવાનો આ જ એક બેનિફિટ છે, બરાબર. આગળનો જે મેં તમને કીધું PYQમાં મેં અલગ અપ્રોચથી કરાવ્યો હતો, પણ આ અપ્રોચ પણ એના કરતાં સારી લાગી મને. તો સીધી વસ્તુ છે કે ભાઈ T ના દાદી છે તો T જે છે એ નીચે જ આવવાનો છે. હવે Q જે છે એ T નો પિતા હતો એ આપણને ખબર જ છે. તો અહીં કોઈ પણ જગ્યાએ તમે Q લઈ લો અને એ પિતા લઈ લો અને એ કોણ છે તો કે ભાઈ આ ડોક્ટર છે. તો હવે પરિવારનો કયો સભ્ય બાકી રહ્યો છે તો કે ભાઈ જુઓ અહીં આ એક P બાકી રહ્યો છે. તો આ જે છે એ P અહીં આવશે, એ એક લેડીઝ થશે. હવે શું કહે છે તો કે ભાઈ કુટુંબમાં એક કોન્ટ્રાક્ટર છે અને એક નર્સ છે. તો તમે અને જો અહીં જે S જે છે એ T ની દાદી હતી અને એ ગૃહિણી હતા. એટલે આ જે દાદી હતા એ કોણ છે તો કે ભાઈ આ જે છે એનું ફિક્સ થઈ ગયું છે, ગૃહિણી. હવે કુટુંબમાં એક કોન્ટ્રાક્ટર છે. હવે આ બંને છે એ તો વિદ્યાર્થીઓ છે, લખેલું જ છે, તો એ તો કોઈ કોન્ટ્રાક્ટર હોવાના નથી. આ જે છે એ નર્સ અને કોન્ટ્રાક્ટર, તો સીધી વસ્તુ છે કે આ P ની વાઈફ છે એ નર્સ હોઈ શકે અને U જે દાદા હતા એ કોણ છે તો કે ભાઈ એ જે છે એ કોન્ટ્રાક્ટર છે. ખૂબ સારો, ખૂબ સરસ અને ખૂબ સિમ્પલ આપણો આખો ડાયાગ્રામ તૈયાર થઈ ગયો છે. આના ઉપરથી આપણે 5 પ્રશ્નોના જે જવાબ આપીશું તો એકદમ ઇઝીલી આપણે અપાઈ જશે. તો P નો પતિ કોણ છે તો કે ભાઈ આ P છે અને આ P નો પતિ છે એ કોણ છે તો કે ભાઈ Q છે. તો Q છે એ સાચો જવાબ બનશે, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ R અને T વચ્ચે કયો સંબંધ છે? તો આ જે R છે અને આ T છે, તો જુઓ હવે R અને T ની જેન્ડર આપણને કીધી નથી. તો ભાઈ ભાઈ હોઈ શકે, ભાઈ બહેન હોઈ શકે, બહેન બહેન પણ હોઈ શકે. એટલે આપણે આમાં નિશ્ચિતપણે કહી શકીએ નહીં, બરાબર છે.
ત્યાર પછી વાત કરે છે કે ભાઈ યુનો વ્યવસાય કયો હશે, તો આ યુ છે અને યુનો વ્યવસાય કયો છે, તો કે ભાઈ કોન્ટ્રાક્ટર છે. ખૂબ સરળ રીતે તમને જવાબ મળી જશે જો તમે કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વિના ડાયાગ્રામ બનાવ્યો હશે. તો નીચેના પૈકી કોણ દંપતી છે, યુટી ક્યુપી, તો યુટી ક્યુપી ક્યાં છે ભાઈ, યુટી અને ક્યુપી, અચ્છા એક સેકન્ડ, આપણે કંઈક મિસ્ટેક થાય છે ભાઈ, અહીં જે દાદી હતી તો એ યુ હતા, તો આપણે બંને જગ્યાએ ટી કર્યા હતા, તો અહીં જે છે એ યુ જે છે દાદા હતા અને એસ જે છે એ ટીના દાદી હતા, એટલે જે ગૃહિણી જે છે ત્યાં એસ આવે છે, બરાબર. એ ખાલી ટાઈપિંગ મિસ્ટેક, આપણે લખવામાં મિસ્ટેક થઈ ગઈ, બાકી જે છે એ કમ્પ્લીટ જ છે, એટલે કંઈ ભૂલ છે નહીં, આપણે જે બનાવ્યું હતું એ જ છે. તો અહીં કોણ આવે છે, એસ આવે છે. તો સીધી વસ્તુ થઈ ગઈ કે ભાઈ યુએસ અને ક્યુપી, તો ક્યાં છે, તો કે ભાઈ યુએસ અને ક્યુપી જે છે એ ઓપ્શનની અંદર આપેલા છે. ત્યાર પછીનો છે કે ક્યુ નિશ્ચિતપણે પુરુષનો જૂથ છે, તો જુઓ આ દાદા હતા એ યુ હતા અને આ ક્યુ હતો એ પુરુષ ડૉક્ટર હતો, બરાબર છે. તો આ બંને નિશ્ચિતપણે તમે પુરુષ કહી શકો, યુ અને ક્યુ. તો યુ અને ક્યુ હોય એવું ક્યાં છે, તો કે ક્યુ યુ છે. હવે તમે જુઓ આ બંનેમાંથી પણ કોઈ પુરુષ હોઈ શકે પણ એ નિશ્ચિત નથી, એટલે આપણે કંઈ એમાં કહેતા નથી. ત્યાર પછીનો 44મો પ્રશ્ન છે કે ભાઈ એ બી સી 3 નળ 6 કલાકમાં એક ટાંકી ભરી શકે છે. ત્રણેય નળ એકસાથે 2 કલાક સુધી ચાલુ રાખવામાં આવે અને પછી સીને બંધ કરી દેવામાં આવે છે, તો બાકીની ટાંકી એ પ્લસ બી જે છે એ 7 કલાકમાં ભરી શકે છે. તો માત્ર સી નળ એકલો આ ટાંકી કેટલા સમયમાં ભરી શકે. હવે હું તમને એવું કહું કે ભાઈ એ પ્લસ બી પ્લસ સી, આને એક ટાંકી ભરવા માટેનો કુલ સમય તમને આપ્યો છે કેટલો છે, 6 કલાક છે. હવે સી બંધ થઈ જાય છે. હવે હું તમને એવું પૂછું કે જો એ પ્લસ બી જે છે એનો આ આખી ટાંકી ભરવા માટેનો કુલ સમય તમને ખબર હોય, બરાબર છે, તો આ એ પ્લસ બી પ્લસ સીની કુલ ક્ષમતામાંથી તમે એ પ્લસ બીની કુલ ક્ષમતા જો બાદ કરી નાખો તો તમને ફક્ત સીની ક્ષમતા મળી જાય કે નહીં, તો કે હા. તો આપણે સૌથી પહેલાં શું શોધશું, તો ભાઈ આ આખું કામ પૂરું કરવા માટે એ પ્લસ બીને કેટલો સમય લાગે. હવે તમે જુઓ કે ભાઈ જુઓ એ પ્લસ બી પ્લસ સી એ ત્રણેય એક કામ જે 6 કલાકમાં કરતા હતા એ ત્રણેય નળ પહેલાં 2 કલાક સુધી સાથે રાખ્યા, ચાલુ રાખ્યા. તો હવે 2 કલાક એટલે કયો થયો, તો ભાઈ 2 એ 6નો કેટલામો ભાગ થયો, 1/3 જેટલો ભાગ થયો છે. તો 1/3 સમયની અંદર એ 1/3 જેટલું કામ કરશે. તો હવે બાકી કેટલું વધ્યું, તો ભાઈ 1/3 જેટલું કામ થઈ ગયું, તો 2/3 2/3 જેટલું કામ બાકી છે. અને એ પૂરું કરવા માટે કોણ આવશે, તો કે ભાઈ એ અને બી આવશે, કારણ કે સી તો હવે બંધ કરી દીધું છે. તો 2/3 ભાગ જેટલું કામ કરવા માટે એ પ્લસ બીને 7 કલાકનો સમય લાગે છે. તો એક આખું કામ પૂરું કરવા માટે એને કેટલો સમય લાગે, તો કે 7 ગુણ્યા 1 છેદમાં આ 2 છેદનો છેદ અંશમાં જતો રહે એટલે અહીં શું આવે 3, તો 21/2 એટલે 10.5. આ 10.5 શું છે, તો કે ભાઈ એ પ્લસ બી એ આખું કામ પૂરું કરવા માટે કેટલો સમય લેશે, તો એ આપણને મળી ગયું છે 10.5. હવે હું આ નીચેનું કાઢી નાખું છું, શું કામ આ કર્યું એ તમને ખ્યાલ આવી ગયો હશે. તો હવે એક વસ્તુ તમે સમજો કે ભાઈ આ એ પ્લસ બીનું આપણને મળ્યું છે કે ભાઈ એ પ્લસ બી કેટલામાં પૂરું કરે છે, તો કે ભાઈ 10.5માં. તો આપણને એ વસ્તુ ખબર પડી જાય કે ભાઈ આ જે ટાંકી છે એ કુલ કેટલા એકમની હશે. તો ભાઈ આપણને ખબર છે કે આપણે લસા લઈ લઈએ છીએ અને પોઈન્ટવાળું હોય તો આ બંનેનો ગુણાકાર કરી દઈએ કે ભાઈ 6 ગુણ્યા 10.5. તો આ આપણને એટલી વસ્તુ ખ્યાલ આવી. હવે આપણે આની ક્ષમતા જોતી હોય, આ તો એનો શું છે, તો કે ભાઈ સમય છે. તો હવે આપણે અહીં એને જોઈએ છે શું, તો કે ભાઈ ક્ષમતા. હવે 6 ને કેટલા વડે ગુણવા પડશે, તો ભાઈ સીધી વસ્તુ છે કે ભાઈ 10.5 વડે, ઉપર નીચે વડે જ ગુણેલા છે, બીજું કંઈ નથી કરેલું, બરાબર ને. આને કેટલા વડે ગુણવા પડે, 6 ને. તો એ પ્લસ બી પ્લસ સીની ભેગી ક્ષમતા તમને મળી 10.5, એ પ્લસ બીની તમને ક્ષમતા મળી 6. તો હવે એક વસ્તુ સીધી છે કે ભાઈ આમાં એ પ્લસ બી એટલે સીની ક્ષમતા ઓછી થઈ ગઈ, એ કેટલી છે, તો ભાઈ 10.5માંથી 6 બાદ કરું તો મને સીની ક્ષમતા મળી છે એ કેટલી છે, તો કે ભાઈ 4.5. અને સી એકલાને આ કામ પૂરું કરવા માટે કેટલો સમય લાગે, તો કે ભાઈ 6 ગુણ્યા 10.5 અને એના છેદમાં 4.5. મેં તમને પોઈન્ટવાળા જે અંકોના ભાગાકાર ગુણાકાર શીખવાડેલા છે, અંશમાન છેદમાં પોઈન્ટ પછી એક અંક છે, તો એવું જ સમજો કે ભાઈ પોઈન્ટ છે જ નહીં. અને હવે તમે છેદ ઉડાડો તો શું થશે, તો કે ભાઈ 15 તેરી 45 અને અહીં તો કે ભાઈ 15 સત્તા 105, બરાબર ને. 7 વડે ભાગ ચાલશે, અહીં 3 2 6, તો 7 2 14, તો 14 જે છે એ સાચો જવાબ આવશે. ઘડિયામાં મિસ્ટેક ના થાય ખાસ ધ્યાન રાખવાનું, બાકી છેલ્લી ઘડીએ સાચો જવાબ હશે તો પણ ખોટો થઈ જશે. ત્યાર પછીનો 45મો પ્રશ્ન છે કે 2 સ્કૂટર સમાન અંતર 60 કિલોમીટર પ્રતિ કલાક અને 54 કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે કાપે છે, તો લાગતા સમયનો તફાવત એ 20 મિનિટ હોય તો અંતર શોધો.
હવે આમાં તમને સિમ્પલી કીધું છે કે ભાઈ T1 - T2 = 20 મિનિટ તમને રકમમાં આપેલા છે, બરાબર છે। ઓપ્શન જે અંતરના છે એ બધા કિલોમીટરમાં છે, એટલે સ્વાભાવિક રીતે આપણી ગણતરી કિલોમીટર પ્રતિ કલાકના એકમમાં કરવી પડશે। હવે બે સમયનો તફાવત તમને આપેલો છે। હવે આપણે કહી દઈએ કે ભાઈ જો ઘણા લોકોને ખ્યાલ ના આવે તો કહી દઉં કે ભાઈ નીચેનું સ્ટેપ જે છે એ આ સૂત્ર પરથી જ આવશે કે ભાઈ ઝડપ હોય તો ભાઈ અંતરના છેદમાં આપણે સમય કરીએ છીએ। હવે અહીં આપણે સમયનો તફાવત લઈએ છીએ, એટલે સમય જો આપણે જોતા હોય તો અંતરના છેદમાં ઝડપ કરવી પડે, અને અંતર આપણને ખબર છે કે ભાઈ દરેક વખતે x જેટલું જ અંતર હશે। આપણે દરેક વખતે x અંતર શું કામ કહીએ છીએ કે ભાઈ બે સમાન અંતર આપણે રકમમાં જ કીધું છે। તો હવે સમયનો તફાવત 20 મિનિટ હોય તો સીધી વસ્તુ છે કે ભાઈ વધારે સમયમાંથી ઓછો સમય બાદ કરવો પડે। તો જે ઝડપ ઓછી હોય એમાં સમય વધારે લાગવાનો છે। તો અહીં x/54 - x/60 બરાબર આ જે 20 મિનિટ હતી એને આપણે કલાકમાં ફેરવી દીધી છે। હવે જો તમે અહીં 54 ને 60 નો લસા લેવા જશો તો મોટો થશે, એટલે આપણે એ બંનેમાંથી જો 6 × 9 = 54 થાય છે અને 6 × 10 = 60 થાય છે, તો 1/6 આપણે કોમન કાઢી લઈએ તો 54 માંથી જે 6 નીકળશે તો શું થશે તો કે ભાઈ 6 × 9 = 54 માઇનસ અહીં x/10। હવે આ આખાની બહાર આપણે જે 1/6 જે 6 કોમન કાઢ્યા હતા એ બરાબરની પેલી સાઈડ જાય ને તો એ ગુણાકારમાં આવતા રહે, એટલે અહીં થાય 20 × 6 અને એના છેદમાં 6। આ સ્ટેપ કોઈ ના સમજાય તો કોમેન્ટમાં કરજો, આપણે ફરી વખત આવતી વખતે સમજાવશું ત્યારે વધારે આના ઉપર ફોકસ કરશું। તો આપણે આમાં જે આ છેદમાં 60 બરાબર, તો છેદ કઈ રીતે ઉડ્યા તો ભાઈ 10, તો અહીં વધ્યા છે કેટલા તો ભાઈ 2। હવે આપણને 9 નો અને 10 નો લસા ઇઝીલી ખબર છે કે 90, તો આ બંનેનો ગુણાકાર 10x અને 10x માંથી 9x બાદ થાય તો x = 2 × આ 90 બરાબરની પેલી સાઈડ જશે એટલે ગુણાકારમાં આવશે। તો 2 × 90 એટલે કેટલા થાય 180। તો 180 કિલોમીટર જે છે એ સાચો જવાબ બનશે। હવે ત્યાર પછીનો ડાયસનો પ્રશ્ન છે, અને આમાં તો એક પ્રકારે કહેવાય કે યાદ જ રાખવાનું હોય છે કે ભાઈ આ જે છે તો એક છોડીને એની સામેનું જે હોય એ આવશે, અને આ જે છે તો એની સામે આ આવશે, એટલે ચોકડીની સામે ચોકડી આવે, વર્તુળની સામે વર્તુળ આવશે અને બરાબરની સામે બરાબર આવશે। પ્રશ્ન શું છે તો આપેલ આકૃતિને ઘન બનાવવામાં આવે તો 3 ટપકા, તો 3 ટપકા ચોકડી છે, તો ચોકડીની સામે બીજી ચોકડી કોણ આવે તો કે ભાઈ 6 આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, એક સાયકલ સવાર પોતાની સામાન્ય ઝડપના દર કલાકે એક સાયકલ સવાર પોતાની સામાન્ય ઝડપમાં દર કલાકે 2 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો કરે તો નિર્ધારિત સ્થળે પહોંચવામાં 2 કલાકનો ઓછો સમય લાગે છે। તો નિર્ધારિત સ્થળ જો 35 કિલોમીટર દૂર હોય તો સાયકલ સવારની સામાન્ય ઝડપ શોધો। હવે આપણે એક વસ્તુ તમે સમજી લો કે સામાન્ય ઝડપ શોધવાની છે, અને કલાક પછી એ 2 કિલોમીટર પ્રતિ કલાકનો 2 કિલોમીટર પ્રતિ કલાક એની ઝડપમાં વધારો કરે છે, સામાન્ય ઝડપ। હવે આપણે ખબર છે કે જુઓ ઝડપ શું થાય છે તો કે ભાઈ અંતરના છેદમાં આપણે સમય કરીએ તો ઝડપ મળી જાય છે। આ સૂત્ર એક મગજમાં ફિક્સ જ કરી દેવાનું છે, બરાબર છે। હવે આપણે કીધું છે કે ભાઈ જે અંતર તો 35 કિલોમીટર જ રહેવાનું છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી। ઓપ્શન પરથી ટ્રાય કરો, પેલો 5 લો તો છેદમાં 5 કરો તો સમય કેટલો લાગે છે તો 7 × 5 = 35, 7 કલાક લાગ્યો છે। હવે એ માની લો કે એની સામાન્ય ઝડપમાં દર કલાકે 2 કિલોમીટરનો વધારો કરે છે। દર કલાકે 2 કિલોમીટરનો વધારો કરવો એટલે શું તો કે ભાઈ એની ઝડપ હતી 2 કિલોમીટર વધારે કાપશે, એનો મતલબ કે 1 કલાકની અંદર જો એ 5 કાપતો હોય તો હવે 1 કલાકની અંદર 7 કાપશે, 1 કલાકની અંદર 10 કિલોમીટર કાપતો હોય તો હવે 1 કલાકની અંદર કેટલું કાપશે 2 કિલોમીટર કાપશે। તો હવે એવું વિચારે કે ભાઈ 2 વધી જાય છે તો અંતર તો ફિક્સ જ રહેવાનું છે 35, હવે 5 હતા એના થઈ જશે 7, તો 7 × 5 = 35। તો અહીં આવે છે શું જવાબ તો કે ભાઈ 5 કલાક। તો જુઓ 2 કલાકનો સમય ઓછો લાગ્યો ને, પહેલાં 7 કલાક લાગતો તો હવે 2 કલાક, તો આ ફિક્સ તમારો જવાબ બની ગયો। બીજા ઓપ્શન પરથી તમારે ટ્રાય કરવાની કે અંતર જે છે એ 35 છે, 3 વડે ભાગી નથી શકાતા, તો પહેલાં તો ઓપ્શન પરથી ટ્રાય કરો ને તો આ વસ્તુ એક જોઈ લેવાની કે ભાગી શકાય ને એના તે ટ્રાય કરવાના, તો 6 વડે તમે નહીં ભાગી શકો અને 4 વડે નહીં ભાગી શકો, એટલે તમારે ડાયરેક્ટ આમ તમે જુઓ તો 5થી જ ટ્રાય કરાય, બરાબર છે। હવે ત્યાર પછીનો મેં તમને કીધું હતું કે ભાઈ આવો જે પાસો હોય તો ભાઈ આ વર્તુળ છે તો એની સામે એક છોડીને એક, તો એની સામે આ વર્તુળ આવશે। હવે આ પ્લસ છે તો આ પ્લસની સામે આજે જે અહીં હું પ્લસ બનાવું છું એ ભાગ આવશે, અને આ જે છે એની સામે આ ભાગ આવશે। હવે તમે એક વસ્તુ તમને ખ્યાલ આવે કે ભાઈ આ જે છે એ ડોટ છે, તો ડોટ અને બ્લેન્ક એ સામે હોય, બરાબર છે, તો બ્લેન્ક 2 છે। બીજી વસ્તુ શું તો કે ભાઈ આ એક આકૃતિ આપેલી છે અડધું બ્લેક એન્ડ વ્હાઇટ, એની સામે શું હોય તો કે ભાઈ ચોરસ હોય, તો અડધું બ્લેક એન્ડ વ્હાઇટ ને ચોરસ જો સામે હોય તો પાસે તો આવી જ ના શકે, એ ઓપ્શનમાં પાસે છે, અને આ બંનેમાં પણ પાસે છે, તો 2 આકૃતિ તો આમ જ નીકળી ગઈ, બરાબર છે।
બીજી વસ્તુ તમે જુઓ કે હવે આ બંને આકૃતિ સાચી લાગે છે, પણ આમાં જે બ્લેક વાળો હિસ્સો જે છે એ નીચેની સાઈડ છે, તો આમાં બ્લેક વાળો હિસ્સો નીચેની સાઈડ હોય ને એ સાચો જવાબ બને. તમે આ પાસાને તમે આમ ફેરવશો તો આ જે છે એ આવી રીતનો બને છે, જ્યારે આપણે સાચો ઓપ્શન અહીં પ્રશ્ન આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આવી રીતે આ ભાગ જે છે એ કલર કરેલો છે, બરાબર છે. જ્યારે આ પ્રશ્ન છે, આ ઓપ્શન સી છે, તો એમાં આ પ્રકારનો કલર બતાવેલો છે, એટલે એ સાચો ના બને. ઓપ્શન બી જે છે એ સાચો જવાબ બને છે. ત્યાર પછી આપણે સિલોક્સના અમુક પ્રશ્નો મૂકેલા છે અને એનું એક લેવલ જે છે મને લાગે બહુ હાર્ડ નહીં. જે પીએસઆઈની પરીક્ષામાં તમે એક સિલોક જોયો તો જે પણ વિવાદાસ્પદ હતો, બરાબર છે. આપણે પૂછાઈ ગયેલા જે અમુક પ્રશ્નો જે છે એ જ અહીં સિલોક્સમાં મૂક્યા છે, તો એ જોઈએ કે ભાઈ બધી બિલ્ડિંગ કાચ છે. તો હું એવું કહી દઉં કે ચલો આ જે છે એ બિલ્ડિંગ છે અને આ બધી બિલ્ડિંગ શું છે તો કે ભાઈ કાચ છે. તો અહીં મેં કહી દીધું છે કે ચલો આ કાચ છે. કેટલાક કાચ પેન છે, તો આ જે કેટલાક કાચ છે એ શું છે તો કે ભાઈ આ છે એ પેન છે, તો અહીં મેં લખી દીધું છે પેન. કોઈ પેન પેપર નથી, તો આ કોઈ પેન પેપર નથી, તો અહીં મેં લખી દીધું છે શું તો કે ભાઈ આ જે છે એ પેપર છે અને આ જે છે એ પેન છે. જુઓ, જે વસ્તુ નથી કીધી એ વસ્તુ આપણે જાતે એડ નથી કરવાની. હવે તમે એવું કહો કે ભાઈ કોઈ પેન પેપર નથી, પણ અમુક પેલું તો હોઈ શકે ને, અમુક કાગળ તો પેન હોય, એવું કશું જ વધારે નહીં વિચારવાનું. જેટલું આપ્યું છે એટલું આપણે પકડીને ચાલવાનું છે. હવે વિધાનો ચેક કરો તમે કે ભાઈ કેટલાક પેપર બિલ્ડિંગ છે, તો આ જે છે કેટલાક પેપર છે તો બિલ્ડિંગ છે, તો કે ભાઈ ના, આ વિધાન જે છે એ ખોટું છે. જુઓ, આમાં સંભાવના વાચક તમને જ્યારે આપ્યું હોત ને કે ભાઈ કેટલાક પેપર બિલ્ડિંગ હોઈ શકે, તો આપણે હજુ આમાં ડીપમાં જાત, પણ આમાં સંભાવના નથી. આના તો વિધાન જ કહી દીધું છે, એટલા પરથી વિધાન ફિક્સ ના થાય, બરાબર. કેટલીક પેન બિલ્ડિંગ છે, તો આ જે પેન છે એ બિલ્ડિંગ, આમાં એને ફિક્સ કહી દીધું. રકમ આપણે આકૃતિમાં ડાયાગ્રામમાં ક્યાંય દેખાતું નથી. હા, સંભાવના હોય તો મેં કીધું એમ વિચારવું પડે. બાકી કેટલાક પેપર કાચ છે, તો આ કાચ છે, આ પેપર કંઈ લેવા દેવા નથી, તો અહીં એક પણ તારણ જે છે એ અનુસરતું નથી. તો વિધાન 1, 2 કોઈ પણ અનુસરતા જ નથી. હવે એવું કહ્યું છે તો વિધાન 1 અનુસરે છે? ના. વિધાન 2 અનુસરે એવા કોઈ છે નહીં, તો બંને તારણો 1 કે 2 કોઈ અનુસરતા નથી, એ સાચો જવાબ બનશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કેટલાક સમઘન એ ચોરસ છે, તો આપણે કેટલાક કીધું છે, તો હું એવું કહું કે ભાઈ આ જે છે એ સમઘન છે અને આ જે છે બીજો હિસ્સો એ કેટલાનો છે તો કે ભાઈ આ જે છે એ ચોરસનો છે, બરાબર છે. બધા સમઘન જે છે એ વર્તુળ છે, તો હવે વર્તુળ મારે બનાવવું હોય તો એમાં બધા સમઘન લઈ લેવાના છે, તો એ આવી રીતે આકૃતિ બનશે કે ભાઈ આ મેં અહીંથી આની પાસેથી લઈ લીધું છે અને આને મારે બધા કીધા છે. જો અહીંયા થોડુંક પેલું મિસ્ટેક ના થઈ ગયા, બરાબર છે. આ બધા સમઘન કયા છે તો કે ભાઈ વર્તુળ છે. હવે આ આકૃતિ જે આપણે બનતી હતી એ બનાવી છે. હવે આપણે એના તારણો તપાસીએ કે કેટલાક વર્તુળ સમઘન છે, તો કે ભાઈ જુઓ આ જે છે બધા સમઘન વર્તુળ હોય તો સીધી વસ્તુ છે કે ભાઈ કેટલાક વર્તુળ હોય એ તો સમઘન હોવાના છે. આપણે બહારથી અંદર આવીએ તો કેટલાક જે છે એ સાચું બને. તો વિધાન 1 જે છે એ અનુસરે છે કે ભાઈ કેટલાક વર્તુળ જે છે એ સમઘન છે. કેટલાક વર્તુળ એ સમઘન નથી, તો તમે જુઓ અહીં કેટલાક વર્તુળ આ વાળો જે બહારનો ભાગ છે તો એ કેટલાક વર્તુળ એ સમઘન નથી, તો આ વિધાન પણ તમને અનુસરતું હોય એવું લાગે છે, અનુસરે પણ છે. કેટલાક ચોરસ એ વર્તુળ છે, તો હવે તમે જુઓ કે આ જે ચોરસનો હિસ્સો છે તો એમાં સમઘનય છે, વર્તુળય છે, બધી વસ્તુ મિક્સ થાય છે, તો ત્રીજું ઓપ્શન જે છે એ પણ સાચું બને છે. તો હવે આમાં તમારે શું ઓપ્શન બને સાચો જવાબ તો કે ભાઈ બધા તારણો જે છે એ અનુસરે, એ સાચું ઓપ્શન થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે રમણ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ ચલાવીને સ્કૂલે જાય છે, તો તે નિર્ધારિત સમય કરતાં 6 મિનિટ જે છે એ મોડો પહોંચે છે. બીજા દિવસે એ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ ચલાવીને નિર્ધારિત સમય કરતાં 9 મિનિટ વહેલો એ સ્કૂલે પહોંચે છે. તો રમણના ઘરેથી સ્કૂલનું અંતર તમે જણાવો. હવે રમણ શું કરે છે તો કે પહેલા દિવસે 10 kmph ઝડપે જાય તો 6 મિનિટ લેટ થાય. બીજા દિવસે એવું થાય કે હવે લેટ નથી જવું ભાઈ, હવે આપણે સમયસર પહોંચવું છે, થોડોક સ્પીડમાં જશે તો એ વહેલો પહોંચી જાય છે. તો હવે આપણે ડિસ્ટન્સ શોધવાનું છે. તો હું એવું કહી દઉં કે ભાઈ ચલો તમને જે ઝડપ આપેલી છે તો એ છે 10 કિલોમીટર પ્રતિ કલાક અને બીજી જે ઝડપ જે છે એ છે 12 કિલોમીટર પ્રતિ કલાક. આપણને ખબર છે કે ભાઈ ઝડપ અને સમય બંનેનો વ્યસ્ત પ્રમાણ હોય, એટલે અહીં જે છે 12 કહી દઉં છું, અહીં 10. વ્યસ્ત પ્રમાણ એટલે કેટલું કે તમે વધુ ઝડપે જાઓ તો સમય ઓછો લાગે, તમે ઓછી ઝડપે જાઓ તો સમય વધુ લાગે, એના વ્યસ્ત પ્રમાણનો સંબંધ કહેવાય. અને અહીં બે સમયનો તફાવત કેટલા એકમ છે તો કે 2 એકમનો જે તફાવત છે. અને જો 6 મિનિટ મોડો પહોંચતો હતો ત્યાંથી એ 9 મિનિટ વહેલો, એટલે ભાઈ મોડેથી પહેલાં તમારે 0 અને પછી 0 થી 9 મિનિટ, એટલે ટોટલ જે ડિફરન્સ આવે છે 2 એકમ, એ કેટલાનો આવે છે તો કે 15 મિનિટ. 2 એકમ = 15 મિનિટ આવે છે.
હવે આપણે જોઈએ જઈશું તો કે ભાઈ અંતર જોઈએ છે, અને આપણે જ્યારે અંતર જોતું હોય તો શું, તો કે ભાઈ ઝડપ અને એના ગુણ્યા સમય આપણે કરી દઈએ તો આપણને જવાબ મળી જાય. હવે આપણને ખબર છે કે ભાઈ 2 એકમની વેલ્યુ 15 મિનિટ છે, તો અહીં કોઈ પણ જગ્યાએ આ 10માં મૂકો તો 10માં અને 12માં મૂકો તો 12માં, કોઈ પણ જગ્યાએ મૂકો જવાબ સરખો જ આવશે. ચલો આપણે 12માં મૂકી દઈએ તો કે ભાઈ 12 એકમ છે, અને 12 એકમ અને ગુણ્યા આપણે જે સમય જે છે એ 1 એકમની વેલ્યુ આપણને કેટલી મળી છે, તો કે 2 એકમની વેલ્યુ જે છે એ 15 મિનિટ હતી, તો આપણે 1 એકમની વેલ્યુ કેટલી થાય, તો 15/2. તો અહીં 12 ગુણ્યા 15/2 હું 2 કરીશ તો મને શું મળશે, સમય મળશે. તો આ બેનો છેદ હું ઉડાડીશ તો આવશે 15 છક આવશે શું, તો કે ભાઈ 90 મિનિટ જેટલો સમય એને લાગે છે. અને 90 મિનિટ જેટલો સમય કેટલી ઝડપે, તો કે ભાઈ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. તો એનો મતલબ શું છે કે ભાઈ 60 મિનિટની અંદર એ 10 કિલોમીટરનું અંતર કાપે છે. તો અહીં જે છે એ 90 મિનિટ છે, તો એની અંદર એ કેટલું કાપશે, જુઓ 60 થી 90 દોઢ ગણો વધારો થયો, તો 10 થી કેટલો થશે, તો કોઈ 15 કિલોમીટર. તો આ જે ડિસ્ટન્સ જે છે એ 15 કિલોમીટર હશે. કદાચ કોઈ માણસ કન્ફ્યુઝ થયું હોય તો અહીં એક વખત ફરીથી ધ્યાન આપજો, બરાબર છે. આપણે પહેલી વખત આમાં કિંમત મૂકી હતી, હવે આપણે બીજામાં કિંમત મૂકશું, જવાબ બંનેમાં સરખો આવશે. 2 એકમ, તો કે ભાઈ 2 એકમનો જે તફાવત આવે છે સમયમાં, તો એ કેટલો આવે છે, તો કે ભાઈ 6 મિનિટ મોડાથી 15 મિનિટ વહેલા સુધીમાં કેટલો, તો કે ભાઈ 15 મિનિટનો તફાવત આવે છે. તો 1 એકમની વેલ્યુ આપણને કેટલી મળે છે, તો કે ભાઈ 15/2. આ વસ્તુ ખ્યાલ આવી. હવે આપણે આમાં મૂકીએ, ચલો તો કે ભાઈ 10 એકમ જેટલો સમય લાગે છે જ્યારે એ વધુ ઝડપથી જાય છે ત્યારે. તો હવે એને આપણે અહીં 10 વડે ગુણાકાર કરી દઈએ તો શું થશે, તો કે ભાઈ અહીં 15 × 5 = 75 મિનિટ થશે. તો આ થયો તમારો શું, તો કે ભાઈ 75 મિનિટ. 75 મિનિટનો શું અર્થ થયો, તો કે ભાઈ જ્યારે 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે ને ત્યારે, તો એનો સિમ્પલ મતલબ એવો થયો કે ભાઈ 60 મિનિટની અંદર જો એ 12 કિલોમીટર કાપતો હોય તો 75 મિનિટની અંદર એ કેટલું કાપે, તો અહીં ગુણ્યા 75 થશે અને અહીં છેદમાં શું થશે, 60. તો અહીં આવશે 12 × 5 = 60 અને અહીં 15 × 5 = 75. આમ કાન પકડો કે આમ કે કોઈ પણ રીતે કાન પકડો, તમારો જવાબ જે છે એ 75 આવશે. આ તો કેવું કે ભાઈ સમજાઈ જાય એના માટે. પાસાવાળો પ્રશ્ન આપણને ખબર છે કે કોમન અંક હોય એ પકડી લેવાનો. તો આમાં કોમન અંક કયો છે, તો કે ભાઈ 2 છે. 6 ની સામે શું આવશે, તો કે ભાઈ 2 થી આગળ જવું. આપણે આ તો તમને ખ્યાલ હશે, ના ખ્યાલ હોય તો મને કહેજો, બાકી આપણે આ રીતે આખું પાસાવાળું સમજાવી દઈશું. તો કે 2 થી આપણે સમઘડી દિશામાં આગળ જાઓ તો 4 આવે છે અને 1 આવે છે, અને અહીં તમે 2 થી સમઘડી દિશામાં આગળ જાઓ તો શું આવે છે, તો કે ભાઈ 6 આવે છે અને 3 આવે છે. પ્રશ્ન શું છે, તો કે ભાઈ 6 ની સામે શું છે, તો કે ભાઈ 4 છે. તો ઓપ્શન બી જે છે એ સાચો જવાબ લાગશે. 5ના તળિયાના ભાગે શું હશે, આમાં તમે 2 રીતથી જવાબ લાવી શકો. કઈ રીતે, તો કે ભાઈ જુઓ કોમન બધા ઉડાડી જુઓ. પહેલાં આ 2 આકૃતિમાં જુઓ તો કે ભાઈ 2 કોમન છે, 6 કોમન છે, 2 કોમન છે, 6 કોમન છે, તો વધ્યું શું, તો કે ભાઈ 4 અને 3. તો એનો મતલબ એવો થયો કે ભાઈ 3 ની સામે શું હશે, 4 હશે. હવે બીજી 2 આકૃતિ વિચારો, તો કે ભાઈ 2 ઉડી ગયા, સોરી આમાં 2 નથી ઉડતા, આમાં શું ઉડે છે, 4 ઉડે છે, 4 ઉડે છે, 6 ઉડે છે, 6 ઉડે છે. તો વધ્યું શું, તો કે ભાઈ 5 ની સામે શું આવે છે, તો કે ભાઈ 2 આવે છે. તો બસ આ તમને એક રીતથી મળી ગયું કે ભાઈ 5 ની સામેના ભાગે શું હશે, તો કે ભાઈ 5 ની સામેના ભાગે 2 હશે. હવે તમારે બીજી રીતથી કરવું હોય તો કઈ રીતથી કરી શકો, તો કે ભાઈ એવા કોઈ 2 પાસા પકડી લો કે જેમાં ફક્ત એક અંક કોમન હોય. તો જુઓ આ 1 2 4, તો આમાં શું છે, તો કે 5 4 6, તો આમાં ફક્ત 4 4 કોમન છે. તો એક આ પાસાની પેર તમને જવાબ લાવવા માટે મદદ થઈ શકે. પછી તમે જુઓ કે 6 2 4, તો આમાં 2 4 2 4 2 વખત છે. પહેલાં હું તમને જવાબ લાવી દઉં, આ 2 પેર છે બરાબર, તો એમાં કોમન શું છે, તો ભાઈ 4 કોમન છે. તો આ લખ્યા 4. હવે સમઘડી દિશામાં આગળ વધો તો 4 પછી આવે છે 6 અને પછી આવે છે 5, અને અહીં 4 થી તમે સમઘડી દિશામાં આગળ વધો તો 4 અને પછી આવે છે 1 અને પછી આવે છે 2. તો આ રીતે પણ તમારે 5 ની સામે 2 આવી ગયું બરાબર. આવા તમે જેટલા પણ પાસાની પેર બનાવશો તમારે જવાબ એક જ આવશે, સમાન જ આવશે. મતલબ આ જે 2 છે એ જ જવાબ દરેક વખતે આવશે. બાકી તમે જુઓ આમાં શું છે, તો કે ભાઈ 6 3 2, તો આમાં શું છે, તો કે 5 4 અને 6, તો આ બંનેની એક પેર બને છે. તો તમે આના પરથી ટ્રાય કરશો તો પણ તમારો જવાબ આવી છે. જુઓ બંનેમાં કોમન શું છે, તો કે ભાઈ 6, તો લખ્યા આમાં 6, તો 6 થી સમઘડી દિશામાં તમે જાઓ તો 6 પછી 2 અને 3, તો આ આવ્યા 2 અને આ આવ્યા 3. હવે આ જ પાસો છે તો એમાં 6 છે, તો ત્યાંથી તમે સમઘડી દિશામાં જાઓ તો શું આવશે, તો કે ભાઈ 5 અને 4. તો ફરી એક વખત તમે જુઓ કે 5 ની સામે 2 આવે છે. એટલે તમે કોઈ પણ રીતથી કરો તમારે જવાબ જે છે એક જ આવશે, મતલબ સમાન જ આવશે. યશ 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કોઈ ચોક્કસ અંતર 8 મિનિટમાં કાપે છે. તો આ જ અંતર એને 6 મિનિટમાં કાપવું હોય
તો તેની ઝડપ કેટલી હોવી જોઈએ? હવે એક વસ્તુ તમે સમજો કે ભાઈ જુઓ, આ જે છે એ મિનિટમાં આપેલું છે અને જવાબ બધા kmph છે. તો પહેલાં આપણે એ પ્રકારે જવાબ લાવીએ કે ભાઈ 18 કિલોમીટર છે પ્રતિ કલાક. તો હું એવું કહું કે ભાઈ 60 મિનિટની અંદર 18 કિલોમીટર કાપ્યું હશે. તો પહેલાં તો આપણે નક્કી કરી લઈએ કે ભાઈ એટલું જ અંતર એને 6 મિનિટમાં કાપવાનું છે, પણ કેટલું અંતર? તો એ અંતર આપણે પહેલાં શોધી લઈએ. તો કે ભાઈ 8 મિનિટની અંદર એણે કેટલું અંતર કાપ્યું હશે? તો કે ભાઈ પહેલાં 18 ગુણ્યા 8 એના છેદમાં હું કરી દઉં છું 60. તો આપણે જેમ છેદ કે ભાઈ 6 તેરી 18 અને અહીં 10 6 60, હજી છેદ ઉડશે તો શું કઈ રીતે? તો અહીં થઈ જશે 4 અને અહીં થઈ જશે 5. તો 4 3 12 અને 12ના છેદમાં 5 મેં તમને કીધું હતું કે ભાઈ 24 કરી દેવાના અને વચ્ચે 2.5 સોરી 2.4. આ કઈ રીતે થયું એ ખ્યાલ આવી ગયો છે. અંશના ડબલ કરીને એક છેદ આપણે ઉડાડી દીધું. તો ભાઈ એણે 2.4 કિલોમીટરનું અંતર કાપ્યું હશે. તો પ્રશ્ન એવો છે કે ભાઈ 2.4 કિલોમીટરનું અંતર 6 મિનિટમાં કાપવું હોય તો તમારી ઝડપ કેટલી જોઈએ? હવે એ kmph છે, તો આપણે આને બધું kmph આપણે ફેરવી લઈશું. તો પહેલાં એવું વિચારો કે ભાઈ તમારી ઝડપ જે છે એ 2.4 કિલોમીટર કાપવાની છે, એ છે 6 મિનિટની અંદર. તો તમે 60 મિનિટમાં કેટલું અંતર કાપશો એને kmph કહેવાય ને. તો કે ભાઈ 60 મિનિટની અંદર તમે કેટલું અંતર કાપો છો? તો તમે જુઓ 6 થી 10 ગણા થઈ ગયા 60. તો આજે 2.4 છે તો એનું અંતર હવે સીધી વસ્તુ છે 2.4નું અંતર તમે 6 મિનિટમાં કાપવાના છો. હવે તમારે જે તમને ઝડપ તો મળી જ ગઈ છે, પણ આપણે એકમ પર ધ્યાન દેવાનું છે કે ભાઈ એકમ જે છે એ કિલોમીટર પ્રતિ કલાકનો છે. તો આ મિનિટને આપણે કલાકમાં ફેરવી હતી, બરાબર છે. તો 6 મિનિટમાં 2.4 તો 60 મિનિટમાં કેટલું? તો 10 ગણો થયો. તો 2.4ના 10 ગણા કરો તો તમારો જવાબ શું આવશે? 24 આવશે, બરાબર. આ અન્ય ઘણી રીતથી પણ ગણી શકાય છે, એ તમે ટ્રાય કરજો. બધી બિલ્ડિંગ કાચ છે, આ પ્રશ્ન રિપીટ થયેલો છે, બરાબર છે. હમણાં જ આપણે એ સોલ્વ કર્યો એ જ છે. તો આ જે છે એ રિપીટેડ છે. ત્યાર પછી 56મો પ્રશ્ન છે કે બધા ઘોડા હાથી છે. તો ચલો આપણે કરીએ કે આ જે છે એ ઘોડા છે અને આ બધા ઘોડા શું છે? તો કે ભાઈ હાથી છે. તો ચલો હાથી છે. કેટલાક હાથી ગાય છે? તો આ કેટલાક હાથીને આપણે શું કરી દીધા છે? તો કે ભાઈ ગાય છે. સિંગરવાળી વાત નથી, બરાબર છે, કાવવાળી વાત છે. તો હવે થોડાક ઘોડા ગાય છે. તો જુઓ તમે જોઈ શકો તો થોડા ઘોડા ગાય છે. તો કે ભાઈ ના, એવું તો કંઈ દેખાતું નથી. અને કેટલાક ઘોડા ગાય છે, બંને ઓપ્શન સરખા જ છે, બરાબર છે. આમાં થોડા ઘોડા ગાય છે, થોડાક ઘોડા કયો કે કેટલાક ઘોડા કયો, બંને વસ્તુ સેમ જ થઈ. તો અહીં તમે એવું કહી શકો કે બંને વિધાનમાંથી કોઈ પણ વિધાન અનુસરતું નથી. પૂછાઈ ગયેલો પ્રશ્ન છે એટલે લગભગ પૂછાયો પણ આવો જ હશે. બંને વસ્તુ સેમ જ છે, બંને તારણો જે છે એ સેમ જ છે, એટલે આમાં કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. જો કોઈ વ્યક્તિ તેની સામાન્ય ઝડપમાં 7/5 ગણો વધારો કરે છે અને નિશ્ચિત સમયથી એ 20 મિનિટ વહેલો તેની ઓફિસે પહોંચે છે, તો તેની સામાન્ય ઝડપ વડે અંતર કાપવા માટે લાગતો સમય શોધો. હવે એક વસ્તુ તમે જુઓ કે ભાઈ v1 જે છે એ એની કોઈ પણ વેગ છે, માની લો કે એનો જે ઝડપ છે એને હું v કહી દઉં છું શરૂઆતમાં, અને એનો જે v2 શું થશે? તો કે ભાઈ 7/5 ગણો થાય છે. એટલે vના જે 7માં v જે છે એને 7 ગુણ્યા 7/5 વડે ગુણો ને એટલો થાય છે. તો હું તમને એવું કહું કે ભાઈ v1 અને v2 આનો મને ગુણોત્તર જોતો હોય તો મળી જાય? તો કે ભાઈ હા. કઈ રીતે? તો કે ભાઈ v2 જે છે એ શું છે? તો કે ભાઈ 7/5 v1. તો આ v1 જે છે બરાબર આ સાઈડ હું છેદમાં લઈ જાઉં તો v2 મને મળશે 7 અને v1 મળશે મને કેટલા? 5. અથવા તો તમે આવું કશું જ ના કરો તો તમને કોમન સેન્સ લગાવવાનો. ભાઈ 7/5 ગણો કીધો છે ને, અને શું કીધું છે? તો કે ભાઈ એની ઝડપમાં વધારો કરે છે. તો 7 અને 5માં જે વધારે હોય એ બીજી ઝડપ, ઓછી હોય એ પહેલી ઝડપ, બરાબર છે. તો અહીં આપણને જે મળ્યું છે એ આપણે અહીં લખી દઈએ છીએ કે ભાઈ v1 અને v2 જે છે એ બંનેનો ગુણોત્તર કેટલો છે? તો કે ભાઈ 5/7 છે. હવે આ જે છે એ વેગનો ગુણોત્તર મળ્યો. તો આના ઉપરથી આપણને સમયનો ગુણોત્તર મળે એ કેવો હોય? તો કે ભાઈ બંનેનો જે છે એ વ્યસ્ત હોય. એનો વ્યસ્ત ગુણોત્તર શું કામ? તો કે ભાઈ 5ની ઝડપે જતો હોય ત્યારે એનો સમય વધારે લાગશે, જ્યારે 7ની ઝડપે જતો હશે ત્યારે એનો સમય ઓછો લાગશે. અને આપણને સમયનો જે તફાવત આપ્યો છે કેટલો છે? તો કે ભાઈ સમયનો તફાવત એ 20 મિનિટ છે. અને આપણે અહીં જોઈ શકીએ છીએ તો 2 એકમ જે સમયનો તફાવત અહીં 7 અને 5 વચ્ચેનો તફાવત કેટલા એકમ છે? 2 એકમ. અને 2 એકમની વેલ્યુ કેટલી છે? તો કે ભાઈ 20 મિનિટ. તો આ જે છે એ 20 મિનિટ થશે. તો 1 એકમ જે છે એ કેટલો થશે? તો કે ભાઈ 10 મિનિટનો થશે. તો પ્રશ્ન શું છે? તો કે સામાન્ય ઝડપ વડે એ અંતર કાપવા માટે લાગતો સમય.
તો જુઓ સામાન્ય ઝડપ એટલે એની કેટલી હતી v1 અને v1 ઝડપે લાગતો સમય એ કેટલો હતો તો કે 7 એકમ હતો તો 7 એકમ અને 1 એકમની વેલ્યુ કેટલી તો કે 10 મિનિટ તો 7 × 10 કરો તો તમારો જવાબ શું આવશે 70 મિનિટ બરાબર છે તો 70 મિનિટ ક્યાં છે એ ઓપ્શન જે છે એ સાચો જવાબ બનશે ત્યાર પછીનો પ્રશ્ન છે કે મનદીપ એક કંપનીમાં કામ કરે છે તેણે કરેલું કામ મુજબ એને મહેનતાણું આપવામાં આવે છે મનદીપને મળતું માસિક મહેનતાણું જે છે એ કેટલું થશે હવે આપણને એવું કીધું છે કે ભાઈ એનું શોધવાનું છે આમાં 3 વિધાનો આપ્યા છે કે ભાઈ મનદીપ મહિનામાં 22 દિવસ કામ કરે છે આના ઉપરથી મહેનતાણું ના મળે એક દિવસનું મહેનતાણું જે છે 800 રૂપિયા છે તો હવે મળી જાય કે ભાઈ 22 × 800 કરો તો તમને જવાબ મળે તો ત્રીજું વિધાન શું છે એ પણ ચેક કરી લઈએ કે ભાઈ 15 દિવસથી વધુ કામ કરનાર કર્મચારીને 2000 રૂપિયા બોનસ પણ મળે છે તો જો તમે ખાલી ડાયરેક્ટ આ 22 × 800 કરી દો તો તમને પગાર મળી જાય પણ એ સાચો પગાર ના મળે એને 15 દિવસ કરતાં વધુ કામ કર્યું છે તો એને આ બંનેનો ગુણાકાર પ્લસ 2000 એ આપણે શોધવાનું નથી પણ આપણે જસ્ટ જોઈએ છે તો એનો મતલબ એવો થયો કે ત્રણેય વિધાન સાથે હોય તો આપણને ખબર પડે કે ભાઈ મનદીપભાઈને કુલ કેટલો પગાર મળશે તો અહીં આપેલ તમામ વિધાનો જે છે એ આવશ્યક છે હવે નળાકાર અને વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર તમને પૂછ્યું છે હવે આ વસ્તુ છે હું તમને એક વખત કોન્સેપ્ટ સાથે પણ સમજાવવા માંગુ છું તમે કહેજો કે જો આ રીતે તમને કેવું લાગે છે વાસ્તવમાં તમે જ્યારે જુઓ ને તો નળાકાર શું છે તો કે ભાઈ આ એક હું તમને નળાકાર આ એક વર્તુળ છે બરાબર છે આ એક રિંગ છે હવે આ રિંગની ઉપર આવી બીજી રિંગ મૂકો બીજી રિંગ મૂકો આવી રીતે તમે રિંગની ઉપર રિંગ ચડાવતા જશો બરાબર આ રિંગ જે છે આ રિંગ હાવ ફ્લેટ પેપર છે બરાબર તો એના ઉપરા ઉપરી તમે મૂકતા જશો ને ત્યારે એ એક નળાકાર બની જશે આ પ્રકારનું બરાબર તમે જુઓ આ એક આજે છે એ નળાકાર હવે આ નળાકારને તમે પતલા છેદ લેશો તો એ શું બનશે તો કે એક વર્તુળ બનશે એટલી વસ્તુ તમને સમજાય છે તમે કોઈ પણ આ માની લો કે આ પેન્સિલ નળાકાર જ છે બરાબર આ પેન્સિલનો હું આમ પતલો એવો સ્લાઇડ કરીશ તો એક વર્તુળ બનતું જશે તો આ નળાકાર શું છે તો ભાઈ વર્તુળની ઉપર વર્તુળ એવી રીતે જથ્થો થાય છે એટલે એ એક નળાકાર બને છે એનું વક્ર સપાટીનો ક્ષેત્ર આમાં 2πr જ આવે છે પણ આ કઈ રીતે આવે છે તો કે ભાઈ વર્તુળ જે છે તો આ આખું વર્તુળ છે બરાબર એનો પરિઘ કેટલો થાય તો ભાઈ વર્તુળનો પરિઘ થાય 2πr અને આ વર્તુળની ઉપર તમે બીજું વર્તુળ મૂકો એવી રીતે આમ ઉપરા ઉપર વર્તુળ મૂકતા જશો તો આ એક એની ઊંચાઈ બનાવી દેશે અને આ જે ઊંચાઈ છે એને કહેવાય શું તો કે ભાઈ હાઇટ તો આ વર્તુળનો જે પરિઘ હતો એમાં એની જે હાઇટ જે છે એ તમે ગુણાકાર કરો ને તો તમારો નળાકાર બને આ કોન્સેપ્ટ તમે સમજેલા હો ને તો નળાકારના તમે કોઈ સૂત્ર તમને વચ્ચે ભૂલાઈ પણ ગયા હોય ને તો તમે વર્તુળની મદદથી આના જવાબ લાવી શકો બરાબર છે હવે એક એના ઉપરથી તમે સમજો કે કોઈ નળાકારમાં પાયાનું ક્ષેત્રફળ જે છે એનું સૂત્ર શું થાય તો મેં તમને કીધું હતું કે ભાઈ આ નળાકાર જે છે એનો પાયો એટલે આ એનું તળિયું જોવાનું છે બરાબર છે આ આખું તમારું નળાકાર છે આ નળાકારનું તળિયું તો એના તળિયું તો વર્તુળ જ હશે ને ભાઈ તો એનું તમારે ક્ષેત્રફળ જોતું હોય તો નળાકારના પાયાનું ક્ષેત્રફળનું જે સૂત્ર જે છે એ વર્તુળના પાયાનું ક્ષેત્રફળ જેટલું જ થાય કે ભાઈ πr². બરાબર છે તો આ તમારે ખાસ સમજેલા હોવ તો તમને ખાસ તકલીફ આવશે નહીં તો આ સૂત્રની મદદથી તમે ટ્રાય કરજો કે ભાઈ વધુ તમે જવાબ લાવી શકો કંઈ ગોખવાની જરૂર નથી આજે નળાકારના એના ભૂમિતિના પ્રશ્નો ઓછા પૂછાય છે પણ શક્ય છે કે ડાયરેક્ટ પ્રશ્ન આવી શકે તો એના માટે મેં આ નળાકાર નહીં બધા જ મોટા ભાગના જે આકારો છે આવી રીતે તમને મળી જતા હોય છે આપણે જો સમય મળશે અથવા તો પછી એક વખત આરામથી આ બધા આકારો છે એક ચોરસમાંથી તમે ક્યારે બને છે એક પ્રકારે એ બધી વસ્તુઓ હોય છે એ આપણે ક્યારેક આખા લેક્ચરની અંદર સમજીશું તો આ હતું આપણા આખા મોક ટેસ્ટ 9ની અંદર પૂછાયેલા ગણિત અને રીઝનિંગના પ્રશ્નોનો વિડીયો સોલ્યુશન અને આ સોલ્યુશન તમને કેવું લાગ્યું તમને મજા આવે છે કે નહીં એ તમારા જે રિવ્યૂ છે એ ખાસ તમારે કોમેન્ટ સેક્શનમાં બતાવવાના છે તો એના ઉપરથી શું કે અમને પણ મજા આવે કે ભાઈ ચલો લોકોને પસંદ આવે છે અથવા તો કંઈ સુધારા વધારા લાગતા હોય તો તમે એ પણ સજેસ્ટ કરી શકો છો હવે પછી આવનારી જે ટેસ્ટ છે તો
તો એ તમામ ટેસ્ટ આપણા પોલીસ કોન્સ્ટેબલના આખા સિલેબસને કવર કરીને પૂછવામાં આવશે. એટલે હવે તમારે તૈયારી એ રીતની રાખવાની છે. અત્યાર સુધીની 9 ટેસ્ટ હતી, 9 તો નહીં પણ આપણે જે 5 પછીની જે ટેસ્ટ હતી તો એ સિલેબસને 4 ભાગમાં વહેંચીને કાઢેલી હતી. પણ હવે પછીની જે ટેસ્ટ અગાઉ કીધું એમ એ રીતે તમારે તૈયાર રહેવાનું છે. આ સિવાય તમારે કોઈ ક્વેરી હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ પર પણ મૂકી શકો છો. બરાબર, તમે તમારી જાતે જ તૈયારી કરો છો, કોઈ પ્રશ્નો તમને નથી આવડતા તો એ પણ તમે આપણી ટેલિગ્રામ ચેનલ પર તમે અમને પહોંચાડી દેશો તો એનું પણ આપણે તમને સોલ્યુશન પ્રોવાઈડ કરી દઈશું. બરાબર છે, ત્યાં સુધી ખૂબ સારી તૈયારી કરતા રહો. અસ્તુ, જય હિન્દ મિત્રો.